હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ જ્ઞાનશાલા. તો કેમ છો છોકરાઓ? ઘણા બધા દિવસથી છોકરાઓ ડિમાન્ડ કરતા હતા, સર આપણી જે એમસીક્યુ સિરીઝ જે ચાલુ હતી એ કન્ટિન્યુ ચાલુ રાખો. તો છોકરાઓ, જે આપણી એમસીક્યુ સિરીઝ ચાલુ હતી એમાં આપણે આખું ઓર્ગેનિક કેમિસ્ટ્રી પૂરું કર્યું. ચેપ્ટર નંબર 2 પણ તમને અપલોડ કરી આપ્યું, દ્રાવણો. હવે ચેપ્ટર નંબર 3 વિદ્યુત રસાયણ, બહુ જ મસ્ત, બહુ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર. અને એક એક ટોપિકમાં જે એમસીક્યુ સોલ્વિંગ ટ્રીક તમને જે છે જોરદાર ટેકનિક બધી પાછી આપવાની છે. એમસીક્યુમાં અમારા ગુજરાતના છોકરાઓને માસ્ટર કરી દેવાના છે. બધા છોકરાઓને જ્યાં જુઓ ત્યાં બસ ખાલી એક જ તકલીફ હોય છે કાયમ, કે સર થિયરીમાં માર્ક્સ આવે છે, એમસીક્યુમાં માર્ક્સ આવતા નથી, તો કંઈક કરો. તો છોકરાઓ, જેવી રીતે આપણે ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં આખી વિડીયોની બધી સિરીઝ જોઈ, કદાચ કોઈક સ્ટુડન્ટ્સ ડાયરેક્ટ આ વિડીયો પર આવ્યા હોય, તો ઓર્ગેનિક કેમિસ્ટ્રીના ચેપ્ટર 10, 11, 12 બધા ચેપ્ટર ત્યાં અપલોડ થઈ ગયા છે. અને એક એક એમસીક્યુમાં તમે જોશો, તમારું દિલ હા પાડશે કે એક એક ક્વેશ્ચનમાં એવી જોરદાર આપણે ટેકનિકનું નામ આપી દીધું, લેજેન્ડ ટેકનિક, કે ભાઈ આ જે સોલ્યુશન આપેલું હોય આખું ડિટેલમાં, એ તો નાના છોકરાઓને પણ જોઈને ખબર પડે, પણ ડાયરેક્ટ ક્વેશ્ચન જોઈ અને સીધો તમને આન્સર ટીક કરતા આવડે કોન્ફિડન્સ સાથે. એને લેજેન્ડ્સ લેવલની જે ટેકનિક ટ્રીક હતી એ બધી તમને છોકરાઓ ઓર્ગેનિકમાં બહુ જોરદાર આપણે કરી. એમ ચેપ્ટર નંબર 2માં પણ બધી બહુ જોરદાર આપણે ટેકનિક જોઈ. હવે ચેપ્ટર નંબર 3ના પણ બહુ જ મસ્ત. આમાં તમને લોકોને અત્યારથી હું કહી દઉં કે જે આખું આગળનું ઈએમએફ શ્રેણી આધારિત જે બધા ક્વેશ્ચન છે આગળના બધા જ, અને બીજો જે ટોપિક છે આપણો કયો, વિદ્યુત વિભાજન વાળો આખો, હા બસ એ બે ટોપિક આધારિત આટલા વર્ષોમાં સૌથી વધારે કહો કાં તો દરેક વર્ષે એક ક્વેશ્ચન તો આમાંથી આવે જ છે. બરાબર? તો ચલો છોકરા, ટોપિક વાઇઝ મસ્ત એવા ક્વેશ્ચન સિલેક્ટ કર્યા છે કે બસ ખાલી આ એક વિડીયો જો એટલે આગળ પાછળ ઉપર નીચેનું બધું જ જેટલી પણ ટ્રીક છે અલગ ટાઈપની બધી જ તમારી આમાં કવર થઈ જાય છે. રેડી? તો ચલો સ્ટાર્ટ કરીએ. નીચે આપેલી કોષ પ્રક્રિયા માટે કોષનું સાંકેતિક નિરૂપણ શું થશે ભાઈ? ચલો, આપણને એક પ્રક્રિયા આપી છે, એમાં જોવાનું છે સાંકેતિક નિરૂપણ. હવે તમે આમાં જોશો ને તો આપણને કન્ફ્યુઝ કરવા માટે અહીંયા પ્રક્રિયામાં જે આપે છે, અમુક વાર Fe આગળ આપ્યો છે, અમુક વાર કેડમિયમ આગળ આપેલો Cd. એટલે કે આપણને ખબર છે કે આ સાંદ્રતા કોષમાં જે આપણો પણ આ વચ્ચે જે આપણો ક્ષાર સેતુ છે એની ડાબી બાજુ હંમેશા એનોડ લખવાનો હોય, જમણી બાજુ હંમેશા કેથોડ લખવાનો હોય. તો અહીંયા જુઓ તો આપણે Fe નું ચેક કરીએ કે ભાઈ આપણો Fe છે એનો આ બાજુ ઓક્સિડેશન આંક 0, 0 માંથી અહીંયા +2, તો ભાઈ ઓક્સિડેશન, અને આ જે છે એ +2 માંથી કેટલો 0, એટલે શું થયું એનું રિડક્શન. આટલું તો ખબર પડે ને? ચલો, ખબર પડે ભાઈ. તો હવે આ Fe જે છે ઓક્સિડેશન પામે લેફ્ટ હેન્ડ સાઈડ હોવો જોઈએ, તો આ રહ્યો ભાઈ લેફ્ટ હેન્ડ સાઈડ, આ બે ઉદાહરણમાં લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર છે. ચાલો, અને કેડમિયમ રાઈટ હેન્ડ સાઈડ પર જોઈએ તો આ બે ઓપ્શન તો પહેલા કેન્સલ જ થઈ ગયા સીધા જ. હવે Fe2+, રેડી. પણ અહીંયા મિસ્ટેક શું છે જોજો આમાં, કે Cd આગળ લખેલો છે. એકચ્યુઅલી કોણ હોવો જોઈએ? Cd2+. તમને યાદ હોય તો આપણે તમને લોકોને આવું શીખવાડેલું છે કે આ જે ક્ષાર સેતુ છે, ક્ષાર સેતુની બંને બાજુ કોણ હોવા જોઈએ? સક્રિય આયન. કોણ હોવા જોઈએ? સક્રિય આયન. તો અહીંયા તમે જુઓ તો સક્રિય આયનમાં આ બાજુ અહીંયા કેડમિયમ છે એટલે અહીંયા જુઓ સક્રિય આયન, અહીંયા પણ સક્રિય આયન. તો આપણો આન્સર ડી શું થવાનો છે? કરેક્ટ થવાનો છે. આવડે સોલ્વ કેવી રીતે કરવાનું? તો આનું સોલ્યુશનમાં તમે લખી રાખવાનું છે મેઇન કે ભાઈ આ જે છે એનું ઓક્સિડેશન થાય છે. બરાબર? એટલે આમાં સક્રિય આયન, પછી આપણે અહીંયા ધાતુની સંજ્ઞા, આ બાજુ ધાતુની સંજ્ઞા. અને એનાથી મોટી વસ્તુ કે આ બાજુનો જે ભાગ છે એ આખો શું કહેવાય? એનોડ. અને આ બાજુનો ભાગ છે કેથોડ. હા, આપણો ક્ષાર સેતુ થોડોક મોટો બતાવી દઈએ. હા, ચાલો નેક્સ્ટ આગળ જવા દો. શું કહે છે ભાઈ? નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ તો આપણો Mg2+ તથા Cu2+ અર્ધકોષને જોડી સંપૂર્ણ કોષની રચના કરેલ હોય તો તે વિદ્યુત રાસાયણિક કોષ માટે શું સાચું છે ભાઈ? તો આપણને છોકરાઓ ખબર પડી જોઈએ કે ઈએમએફ શ્રેણીમાં
જે હાઇડ્રોજન જે છે આપણો એની વેલ્યુ 0.0 આવે છે, બરાબર કે નહીં? હવે જે Cu કોપર છે એ ઉપરની બાજુ આવે છે અને Mg EMF શ્રેણીમાં નીચેની બાજુ આવે છે. સમજાય? તો જુઓ કોણ, તો કે ભાઈ જે ઉપરની બાજુ હોય તો એ હંમેશા કઈ રીતે વર્તે? જેની રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધુ હોય એ કેથોડ તરીકે વર્તે, રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય જેનું નીચું હોય એ એનોડ તરીકે વર્તે. એક ક્વેશ્ચન જો બહુ જોરદાર છે બધા, તો આમાં Mg વિદ્યુતધ્રુવ એનોડ તરીકે વર્તે, સાચી વાત છે ભાઈ. Cu વિદ્યુતધ્રુવ એનોડ તરીકે વર્તે, ખોટી વાત છે ભાઈ. Mg વિદ્યુતધ્રુવ કેથોડ તરીકે વર્તે, ખોટી વાત ભાઈ. કોઈ પણ વિદ્યુતધ્રુવ એનોડ કેથોડ તરીકે વર્તી શકે છે, ખોટી વાત ભાઈ. ખબર પડી જાય? Mg નીચે આવે છે એટલે Mg કઈ રીતે વર્તે? એનોડ, અને આ કેથોડ. ક્લિયર? ચલો, આ તો ખબર પડે એવું છે ને. જ્યારે ડેનિયલ કોષ કાર્યરત હોય ત્યારે ક્ષાર સેતુ પ્રવાહી માધ્યમ દ્વારા કેથોડમાંથી એનોડમાં કયા આયનનું વહન કરે છે? કેથોડમાંથી એનોડ બાજુ કયાનું વહન કરે છે? તો જો જ્યારે ક્ષાર સેતુ પ્રવાહી માધ્યમમાં કોષ કાર્યરત હોય ત્યારે તમે જોશો ને તો કેથોડ બાજુ વધી કોણ પડે છે? SO4 2- આયન. કેથોડ બાજુ કોણ વધી પડે છે? SO4 2-. તો કેથોડ બાજુ જે વધારાના SO4 2- છે એ ક્ષાર સેતુ દ્વારા આ બાજુ જો એનોડ બાજુ દાખલ થાય તો આ બાજુ એનોડ બાજુ જે Zn2+ વધારાના છે એને બેલેન્સ કરી શકે. તો આન્સર જુઓ તો આપણો શું આવે છે? SO4 2-. ચાલો છોકરાઓ, જબરજસ્ત ક્વેશ્ચન છે, બરાબર? તમે પેલો જેઠાલાલ કહે છે ને જબરદસ્ત, એમ એના જેવો ક્વેશ્ચન છે. હવે જે 2-4 ક્વેશ્ચન આવશે સ્ટેપ બાય સ્ટેપ એવા ક્વેશ્ચન લીધા છે લગભગ એક ક્વેશ્ચન પૂછાય ભલભલાનું મગજ બંધ થઈ જાય છે. તમને એક ક્વેશ્ચન સોલ્વ કરવાની એક ટેકનિક સમજાવી દઈશ. મેં તમને થોડુંક રૂટીન ક્લાસમાં સમજાયેલું પણ છે. પેલા પિક્ચરનો એક ડાયલોગ છે એના પરથી, બાગી 3 વાળો. હા, બાગી 2 કે બાગી 3 2માં આવે છે લગભગ. ચલો જોજો. સિલ્વર નાઇટ્રેટના દ્રાવણમાં છોકરાઓ, સિલ્વર નાઇટ્રેટ એટલે શું? AgNO3 ભાઈ. ના દ્રાવણમાં નિકલ ના ટુકડા નાખવાથી દ્રાવણ રંગીન બને છે. અચ્છા, એમ ઘણી બધી વાર એવું થાય કે કોઈક વ્યક્તિ આપણા જીવનમાં આવે તો આપણું જીવન પણ રંગીન બને. એમ અહીંયા દ્રાવણ શું બને છે? રંગીન બને છે. કારણ આપો ભાઈ, કેમ દ્રાવણ રંગીન બને? સિમ્પલ વસ્તુ છે. કોઈ પણ ધાતુ હશે એ ધાતુનું જ્યારે પણ ઓક્સિડેશન થાય એટલે આયનમાં ફેરવાય. આ તમે અત્યારે ચેપ્ટર નંબર 3 ભણો છો. જ્યારે ચેપ્ટર નંબર 9 તમે ભણેલા હોય અથવા ભણશો જે પણ કંઈ થાય ને એ ચેપ્ટર 9 જ્યારે કમ્પ્લીટ છોકરાને આવડતું હોય તરત ખબર પડી જાય કે જે દ્રાવણના અલગ અલગ પ્રકારના જે કલર દેખાય છે ને એ આપણે જે ડી વિભાગના તત્વો, સંક્રાંતિ ધાતુઓ છે બધી, બરાબર? એ ધાતુઓ જ્યારે ધાતુમાંથી આયન સ્વરૂપે ફેરવાય ત્યારે અલગ અલગ પ્રકારના કલર બનાવે છે. મતલબ કે દ્રાવણમાં કલર જનરેટ થાય છે, પેદા થાય છે. ઉદાહરણ તરીકે એકદમ સાદા સિમ્પલ તમને CuSO4 નું ઉદાહરણ તમને બધાને ખબર છે કે એમના છોકરા તમને કોપર, આપણા ઘરે તાંબાનો લોટો હોય ભગવાનને પાણીને ચડાવવા માટેનો, બરાબર કે નહીં? એનો તમે કલર કેવો છે જોઈ લો છે. પણ એનું એ Cu જ્યારે એનું ઓક્સિડેશન થાય એટલે કે Cu2+ આયનમાં ફેરવાય એટલે દ્રાવણમાં જ્યારે પણ કોઈ પણ જગ્યાએ Cu2+ આયન હાજર હોય એટલે કેવો કલર આપે? ભૂરાશ પડતો કલર આપે. એમ અહીંયા નિકલ છે એનો કલર આપણને કીધો નથી, પણ નિકલ જે છે જ્યારે પણ એ Ni2+ માં ફેરવાશે એટલે એનો કોઈક સ્પેસિફિક ટાઈપનો કલર હશે, ઘેરો લીલો કે સમથિંગ કંઈ પણ ગુલાબી કે કોઈ પણ વાદળી જાંબલી એવો, અને આપણો એ દ્રાવણ રંગીન બનશે. તો એવું થવાનું કારણ શું? તો પહેલું જ તરત ખબર પડી ગઈ, મેં તમને એટલે સમજાયું કે અહીંયા નિકલ આ જે છે એને આવું લખેલું હોય સોલિડ કહેવાય અને આને કહેવાય AQ, એક્વિયસ એટલે કે જલીય. તો આ પ્રકારની પ્રક્રિયા થતી હોય. ચલો આ ચેપ્ટરની લેંગ્વેજમાં સમજાવું તો તમને લોકોને છોકરાઓ EMF શ્રેણીમાં તમે જોજો કે ભાઈ હાઇડ્રોજનથી Ag જે છે ને આપણો એ હાઇડ્રોજનથી ઉપરની બાજુ આવે. સમજ્યા? તો દ્રાવણમાં જે પણ કોઈ Ag+ છે એ નિકલ જે ઇલેક્ટ્રોન ગુમાવશે, નિકલ પાસેથી ઇલેક્ટ્રોન શું કરે? સ્વીકારી લેશે. સમજાય? તમે યાદ કરો, એક્ઝેક્ટ આપણને વેલ્યુ યાદ ના હોય તો કંઈ નહીં, ખાલી એટલું તો ખબર પડવી જોઈએ કે Ag છે એ હાઇડ્રોજનથી ઉપર એટલે કે 0 થી ઉપર પ્લસમાં ધન વેલ્યુ હોય છે અને નિકલ નીચે આવે છે માઇનસમાં વેલ્યુ હોય છે. એટલે કે એનો નેચર ઓક્સિડેશન પામવાનો, ઇલેક્ટ્રોન ગુમાવવાનો સ્વભાવ છે. તો એ ઇલેક્ટ્રોન શું કરશે? ગુમાવશે. અને ઇલેક્ટ્રોન ગુમાવશે એ પ્રક્રિયાને શું કહેવાય? ઓક્સિડેશન. તો એ લખ્યું જ છે નિકલનું શું થશે? એમાં
ઓક્સિડેશન થશે એટલે ભાઈ કલરિંગ. ચાંદીનું ઓક્સિડેશન ના ભાઈ, નિકલનું રિડક્શન ના ભાઈ, ચાંદીનું અવક્ષેપણ એટલે શું? એના આયનો આમ ઉપર આવે, તરી આવે, એ પણ નહીં. બહુ જ મસ્ત ક્વેશ્ચન છે. એટલે એક આ તમે અહીંયા પ્રક્રિયા લખી રાખો એટલે તરત ખબર પડી જશે. બીજું એક વસ્તુ લખી રાખો, તમને ખબર પડે, સમજાવી દઉં. E0 Ag પ્લસ ઓબ્લિક Ag એટલે આ જે છે એને કહેવાય રિડક્શન પોટેન્શિયલ. કોનો? Ag નો, ગ્રેટર ધેન Ni2 પ્લસ ઓબ્લિક Ni. રાઈટ? એટલે Ag પ્લસ નો રિડક્શન પોટેન્શિયલ કેવો છે? બોલો તો. વધુ. એટલે એ રિડક્શન પામશે. તો ઓટોમેટિક આ ભાઈનું શું થાય બિચારાનું? ઓક્સિડેશન. જો E0 Cu ઓબ્લિક Cu2 પ્લસ લેસ ધેન 0 છે. પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ સાથે જોડતા તે કયા વિદ્યુત ધ્રુવ તરીકે ઓળખાશે? અચ્છા છોકરાઓ આમાં ભૂલ કરી નાખશે. અહીંયા એવું કહેશે કે હાઇડ્રોજન કરતા એનું મૂલ્ય નીચું છે એટલે તરત બધા કહી દેશે કે હાઇડ્રોજનનું મૂલ્ય ઊંચું કહેવાય. યસ, જેનું મૂલ્ય ઊંચું એ કેથોડ તરીકે વર્તે, નીચા મૂલ્યવાળો એનોડ તરીકે વર્તે. તરત બધા આન્સર લખી નાખશે એનોડ તરીકે. તરત જવાબ ખોટો પડી જશે. કેમ ભાઈ? અહીંયા સમજો, તમને અહીંયા જે પણ આ મૂલ્ય આપેલું છે ને, હા, એ કયું આપેલું છે? ઓક્સિડેશન પોટેન્શિયલ. તમને કન્ફ્યુઝ કરવા આપ્યો છે. શું આપ્યું છે? ઓક્સિડેશન પોટેન્શિયલ છે. હા, સમજ્યા કે ના સમજ્યા? એટલે એનો રિડક્શન પોટેન્શિયલના સંદર્ભમાં લખીએ આપણે તો આવું થાય. રિડક્શન પોટેન્શિયલ E0 Cu2 પ્લસ ઓબ્લિક Cu ઇઝ ગ્રેટર ધેન 0. બરાબર ને? આનું મૂલ્ય આવે છે 0.34 વોલ્ટ. તો વધારે જ કહેવાય. માટે Cu શું બને? જ્યારે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ સાથે જોડવામાં આવે એટલે આપણો જે પણ આ કહી ગયું, આપણો જે પણ કહી ગયો આ Cu છે એ શું બનવાનો છે? કેથોડ. અહીંયા મૂલ્ય જે આપ્યું છે ઓક્સિડેશન પોટેન્શિયલનું છે, લખી રાખવાનું બાજુમાં રાઉન્ડ કરીને, મિસ્ટેક ના કરતા. લખ્યો? ચાલો આગળ જવા દઈશું. ચાલો છોકરાઓ, નેક્સ્ટ બીજો મસ્ત ક્વેશ્ચન. એક્સ વાય ઝેડ ના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો અનુક્રમે આ 3 છે. તો નીચેના પૈકી કયું વિધાન યોગ્ય નથી? બહુ જ મસ્ત ક્વેશ્ચન, જોજો, મજા આવશે. અહીંયા હવે આ જે વેલ્યુ છે ને 0.75 એ હું આ બાજુ આગળ ફરીથી લખી નાખું છું. કેમ? તમને હમણાં સમજાવું. કેટલી વેલ્યુ છે? યસ, 0.75. એટલે આપણને એમ ખબર પડે એક્સ વાય અને ઝેડ તરત. બરાબર? ચલો ભાઈ, શું કહે છે? ઝેડ એ એક્સ નું રિડક્શન અને વાય નું ઓક્સિડેશન કરશે. શું વાત છે ભાઈ? ઝેડ જે છે એ એક્સ નું રિડક્શન કરી શકે. શું વાત છે? ખબર? આ એક્સ વાય ઝેડ ને આપણે રિડક્શન પોટેન્શિયલના ક્રમમાં ગોઠવી દઈએ. બરાબર? ચાલો, રિડક્શન પોટેન્શિયલનો ક્રમ. સૌથી વધુ મૂલ્ય કોનું છે? આ રહ્યું 0.75. એટલે કે એક્સ બધાથી મોટો છે. પછી સેકન્ડ નંબર ઉપર ઝેડ છે અને થર્ડ નંબર ઉપર વાય છે. રેડી? ચાલો, એક્સ નું મૂલ્ય આપણે લખી રાખીએ 0.75. ઝેડ છે આપણો -0.25 અને વાય છે -0.80. હા, હવે આપણને આમાં ખબર પડશે. જો શું કહે છે? ઝેડ એ એક્સ નું રિડક્શન કરી શકે. ઝેડ છે એક્સ નું રિડક્શન કરી શકે નહીં. આ ક્રમમાં જોજો, આ એવું સમજવાનું છે કે એક્સ અને ઝેડ ને જ્યારે છોકરા આપણે જોઈન કરીએ ને તો એક્સ નું રિડક્શન, ઝેડ નું ઓક્સિડેશન. આવું ખબર પડે? જેનું મૂલ્ય મોટું એનું શું થાય?
રિડક્શન, નાના મૂલ્યવાળાનું ઓક્સિડેશન. એક્સ નું રિડક્શન, ઝેડ નું ઓક્સિડેશન. જો ઝેડ અને વાય ને જોઈન કરું તો ઝેડ નું રિડક્શન થાય અને ઝેડ છે વાય નું શું કરી નાખે? ઓક્સિડેશન. તો અહીંયા ઝેડ એ એક્સ નું રિડક્શન કરી શકે? હા ભાઈ કરી શકે, પોતાનું ઓક્સિડેશન અને એક્સ નું રિડક્શન. વાય નું ઓક્સિડેશન, વાય નું ઓક્સિડેશન. સાચી વાત છે ભાઈ, આ વિધાન કેવું છે? સાચું. ખબર પડે કે ના પડે? પહેલું તો. બીજામાં વાય એ એક્સ નું ઓક્સિડેશન કરશે. વાય છે એક્સ નું ઓક્સિડેશન ના કરીએ કે કરે ના ખબર પડે તો કઈ નહીં, એટલું સમજવાનું કે એક્સ અને વાય ની વાત ચાલે છે. યસ, એક્સ અને વાય માં એક્સ નું રિડક્શન થાય, વાય નું ઓક્સિડેશન થાય. એક્સ નું શું થાય? રિડક્શન. તો અહીં શું લખ્યા છે? એક્સ નું ઓક્સિડેશન. એવું થાય નહીં. ઝેડ નું રિડક્શન, તો જો ઝેડ અને વાય ને જોઈન્ટ કરો તો બરાબર છે. ઝેડ નું રિડક્શન થાય નું વાય નું પોતાનું ઓક્સિડેશન થાય. એટલે આમાં તમે જોશો છોકરાઓ તો અહીંયા પાછલો ભાગ છે એ કરેક્ટ છે, પણ અહીંયા આગલો ભાગ છે કેવો? રોંગ છે. એટલે આખું શું થઈ ગયું? આ રોંગ. બરાબર. એક્સ અને ઝેડ એ વાય નું ઓક્સિડેશન કરશે. સાચી વાત છે. એક્સ જોડે કે વાય સાથે ગમે, એક્સ અને ઝેડ બંનેમાંથી ગમે તે સાથે વાય નું જોડાણ કરો, આ બેનું રિડક્શન થાય અને વાય નું શું થાય? ઓક્સિડેશન થાય. સાચી વાત છે ભાઈ. વાય અને ઝેડ નું, વાય અને ઝેડ એ એક્સ નું રિડક્શન કરે. સાચી વાત છે. ઝેડ ને વાય સાથે, આ ઝેડ ને છે એને એક્સ સાથે જોઈન કરો કે વાય ને એક્સ સાથે. એક્સ તો બધાથી કેવો છે? મોટો. એટલે આ બંને કેસમાં એક્સ નું તો શું થશે? રિડક્શન લખ્યું જ છે. એક્સ નું શું થશે? રિડક્શન. તો આ પણ સાચી વાત છે. ખાલી આમાં આટલો ભાગ કેવો હતો? ખોટો હતો. સમજી ગયા? એટલે આટલું છે તમારે લખી રાખવાનું છે. રિડક્શન પોટેન્શિયલનો ક્રમ, એના પરથી આ તમારો ક્વેશ્ચન સોલ્વ થશે. પણ કેવી રીતે કરવાનો એ હું લખીને ના સમજાઈ શકું. આમાં લખો તો તમે 8-10 લીટીનો પેરેગ્રાફ થાય સોલ્યુશનનો. એટલે સમજવાનું છે કેવી રીતે સોલ્વ કરીએ છીએ આપણે. ચાલો છોકરાઓ, નેક્સ્ટ હવે બીજો બહુ મસ્ત ક્વેશ્ચન જુઓ તો. તાંબાના તારને AgNO3 ના દ્રાવણમાં ડુબાડવામાં આવે ત્યારે ભૂરા રંગનું બને છે. મેં તમને કીધું હમણાં જ, જુઓ કે તાંબાનો તાર અને ભૂરા રંગનું બને એટલે સમજી લેવાનું તાંબુ એટલે કે આપણો Cu. હા કે ના? Cu સોલિડ છે, એ જો Cu2+ માં ફેરવાય, અહીંયા લખેલું હોય છે જલીય, એક્વિયસ. બરાબર. એટલે હંમેશા એ કેવો કલર આપે? ભૂરો કલર. કેવો આપે? ભૂરો કલર. તો બસ પતી ગયું. આ પ્રક્રિયાને શું કહેવાય? ઓક્સિડેશન. તો તાંબાનું ઓક્સિડેશન થાય છે. સાચી વાત છે. ચાંદીનું ખોટી વાત છે. તાંબાનું રિડક્શન ખોટી વાત છે. ભૂરા રંગનું દ્રાવણ સંકીર્ણ બને છે. એ બધું પછી મેઇન તો આપણે આન્સર આપણો કયો આવશે? એ. સમજાય? સમજાય? આ કલર શેને લઈને હોય? જે પણ કોઈ આવી ધાતુ છે જો એનું ઓક્સિડેશન થાય તો ધાતુ આયનમાં ફેરવાય અને એ આયનોના જ કલર હોય છે. ચલો છોકરા, હવે એક આ ટાઈપના ક્વેશ્ચન બી બહુ પૂછાય છે કે આ ધાતુના સળિયાને આ દ્રાવણમાં રાખીએ તો રખાય કે ના રખાય? આ દ્રાવણને આ ધાતુ છે, કોઈ પણ ધાતુ હોય એના પાત્રમાં ભરી શકાય કે ના ભરી શકાય? પછી એક આવી રીતનો કે એલ્યુમિનિયમ નાઇટ્રેટના દ્રાવણને તાંબાની ચમચીથી હલાવતા શું થશે? ખબર પડી? તો કોઈક લખશે દ્રાવણ ગોળ ગોળ ફરશે. ખબર પડી? એવો આન્સર, એવો ઓપ્શન નહીં. જો અમે એક ઓપ્શન આપીએ તો લખે એવા છે કે દ્રાવણ ગોળ ગોળ ફરશે. ખબર પડી? દ્રાવણ ગોળ ગોળ, ચમચીથી હલાવો તો દ્રાવણ ગોળ ગોળ ફરે. એક એવો ક્વેશ્ચન આવે છે કે ફલાણાનું કોઈકનું દ્રાવણ છે, એમાં એ લોકો એવો ક્વેશ્ચન બનાવ્યો હતો કે સમથી કોઈકનું નામ આપ્યું હતું કે હેમા, રેખા કે કંઈક સ્વીટી, કરીના, બરીના કંઈક નામ હતું. એની વીંટી એ દ્રાવણમાં પડી ગઈ છે તો શું કરાય? તો ઓપ્શનમાં હતું કાઢી લેવાય. તો બધા ટીક કરે, કાઢી લેવાય. વાત એ સાચી છે. સોનાની વીંટી, ચાંદીની વીંટી દ્રાવણમાં પડી ગઈ, પ્રક્રિયા કરે ત્યાં સુધી રાહ થોડી જ હોય. આપણે શું કરાય? વીંટી કાઢી લેવાય. એમ આ વીંટી કાઢી લેવા છે બધા. તો અહીંયા આપણે કેમિસ્ટ્રી ભણીએ છીએ તો આમાં આન્સર કેમિસ્ટ્રી જેવા હોવા જોઈએ. દ્રાવણ ગોળ ગોળ ફરશે એવા આન્સર હોવા જોઈએ નહીં. તો જુઓ, આમાં છોકરા તમારે ધ્યાન શું રાખવાનું છે? મેં તમને બાગી 2 મૂવીનો એક ડાયલોગ શીખવાડ્યો, તમને લોકોને યાદ હોય તો. ये जंगल इसका घर है. याद है તમને લોકોને? हाँ, मैं उसको बचाने के लिए नहीं, उससे आप सबको बचाने के लिए आया हूँ. मतलब કે જે પણ કોઈ પર્સન છે એને જે પિક્ચરમાં જે હીરો હોય છે ટાઈગર શ્રોફ, એનો સમથિંગ એ હીરોનો પાવર ખબર હોય છે કે ભાઈ આ આર્મીનો પેરા કમાન્ડો છે તો એની પાવર બહુ જબરજસ્ત છે, એટલે બીવાનું બીજા બધા એને બીવાની જરૂર છે નહીં. એમ આપણે છોકરાઓ અહીંયા એક આપણને આપી છે, જોજો શાંતિથી એક ક્વેશ્ચન સમજો. આ ટાઈપના બધા ક્વેશ્ચન સોલ્વ કરતા આવડશે. એલ્યુમિનિયમ નાઇટ્રેટ એક દ્રાવણ છે અને તાંબાની ચમચી એ ધાતુ છે. આમ જો જે પણ હોય પણ એક આપણને શું આપ્યું છે? આ ટાઈપનું દ્રાવણ કોઈ પણ.
એક આપણને દ્રાવણ આપ્યું હોય, એક આપણને ધાતુ આપ્યું. હવે ધાતુની ચમચી અથવા આપણને આનો જ ક્વેશ્ચન એ રીતે પણ પૂછી શકે કે તાંબાની એક તપેલી છે કે કોઈ પાત્ર છે, એમાં આનું દ્રાવણ ભરેલું છે. જે પણ કોઈ હોય, તપેલી ગણો, ચમચી ગણો, સળિયો ગણો, છે તો એ ધાતુ સ્વરૂપે જ. હા ભાઈ ધાતુ. તો ભાઈ મૂકી શકાય કે ન મૂકી શકાય, આ રીતે હલાવી શકાય કે ના હલાવી શકાય, શું થશે, એવા જ્યારે પણ ક્વેશ્ચન આવે ત્યારે આપણે ચિંતા કોની કરવાની? તો આપણે ચિંતા કરવાની ધાતુની. કોની કરવાની? ધાતુની. કોની? ધાતુની. આટલું ખબર પડે. હવે જો ધાતુનું મૂલ્ય EMF શ્રેણીમાં ઉપર હોય તો તમારે કોઈના બાપથી બીવાનું નહીં. મતલબ કે એનું કોઈ કશું જ ઉખાડી શકે નહીં. એ જંગલ ઇસકા ઘર હે, वो अकेला પૂરી ફોજ કે બરાબર. કે ખબર હતું કે આખો જે જંગલ છે એક દ્રાવણ સ્વરૂપે છે અને દ્રાવણની અંદર પેલો એક પેરા કમાન્ડો જે આપણી ધાતુ. તો જો એ ઢીલો પોચો હોય, કોઈ પણ વ્યક્તિ, એ જંગલમાં કોઈ પણ એક વ્યક્તિ ઘૂસી ગયો છે, જો એ પોતે ઢીલો પોચો હોય તો એની ચિંતા કરવાની રહે. પણ આપણને ખબર જ છે કે ભાઈ આ સુપર પાવર જબરજસ્ત માણસ છે તો ચિંતા કરવાની નહીં. એમ અહીંયા જોજો, એલ્યુમિનિયમ, વાત ચાલે છે એલ્યુમિનિયમ અને તાંબાની. તો આ જે આપણી પણ EMF શ્રેણી છે એમાં યાદ કરો કે તાંબુ એ EMF શ્રેણીમાં ક્યાં આવે? હાઇડ્રોજનથી ઉપર ધનમાં વેલ્યુ આવે, પ્લસમાં એની, અને એલ્યુમિનિયમ નીચે માઇનસમાં આવે. ચિંતા કોની કરવાની? દ્રાવણની કરવાની હોય. ચિંતા કોની કરવાની? ધાતુની. ધાતુ આપણે નીચે છે કે ઉપર? ઉપર. પતી ગયું. કોઈના બાપથી બીવાનું નહીં, કશું જ થાય નહીં. મતલબ કે થાય તો શું થાય? તો છોકરા સમજો કે આપણને એવું કે એલ્યુમિનિયમ નાઇટ્રેટનું જે પણ કોઈ દ્રાવણ છે એમાં બીજી કોઈ કેવી ધાતુ છે કે જે એલ્યુમિનિયમ કરતાં નીચે આવતી હોય. ક્યાં? એલ્યુમિનિયમ કરતાં જો નીચે આવતી હોય અને એની ચમચીથી એલ્યુમિનિયમ નાઇટ્રેટનું દ્રાવણ તમે હલાવો ને તો ચમચીનું ઓક્સિડેશન થાય, ચમચી ખવાઈ જાય. એવા અલગ અલગ ક્વેશ્ચન ઓપ્શન આપેલા હોય તો એ બધા ઓપ્શન સાચા કહેવાય. અહીંયા જુઓ, ચમચી ઉપર એલ્યુમિનિયમનું સ્તર બનશે ના, નહીં થાય. કોપર અને એલ્યુમિનિયમની મિશ્ર ધાતુ બનશે ના. દ્રાવણ વાદળી રંગનું બનશે ના. કોઈ પણ પ્રક્રિયા થશે નહીં. યસ, આ વાત સાચી. કેમ? તાંબાનું કશું જે ઉખાડી શકે નહીં. જો તાંબાનું ઓક્સિડેશન છોકરા થતું હોત ને તો તરત જ Cu છે Cu2+ માં ફેરવાત તો દ્રાવણ કેવું બનત? ભૂરા રંગનું બને. સાચી વાત? હા, ભૂરા રંગનું બને. સાચી વાત છે. એલ્યુમિનિયમ જે પણ દ્રાવણ છે, એલ્યુમિનિયમ નાઇટ્રેટ એટલે આવું થાય. એલ્યુમિનિયમ નાઇટ્રેટ એટલે Al NO3 થ્રાઇસ, એટલે કે એલ્યુમિનિયમ +3 ઓક્સિડેશન અવસ્થામાં હોય. કેટલી? +3. અને જે કોપર છે એ આ રીતે હોય. તો આ એલ્યુમિનિયમ 3 ઇલેક્ટ્રોન સ્વીકારી એલ્યુમિનિયમ સોલિડમાં ફેરવાય. જે આપણને અહીંયા આ રીતે લખીને આપ્યું છે ને, એલ્યુમિનિયમનું સ્તર બનશે. પણ એવું થાય નહીં. કેમ? તો કે ભાઈ આ જે આપણો કોપર જે છે Cu, એનું મૂલ્ય કેવું છે? બહુ જ ઊંચું. એટલે આનું નોંધ લખવી હોય તો આપણે નોંધ કેવી રીતે લખી શકીએ? અહીં E0 Cu2+ Cu greater than E0 Al3+ Al. એટલે કે એના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય કેવું છે? ઊંચું. અહીં Cu ના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય એલ્યુમિનિયમ કરતાં ઊંચું હોવાથી દ્રાવણ ઓક્સિડેશન કરી શકશે નહીં. માટે લખી રાખજો આ બધું. કોઈ પ્રક્રિયા થશે નહીં. સમજ્યા કે સમજ્યા? હવે જોજો, લખવાનું તમે તમારી કામ કરી નાખો, કોઈ વાંધો નહીં. બીજું એક સમજાવો કે અહીંયા એલ્યુમિનિયમ નાઇટ્રેટનું જે દ્રાવણ છે ને એના બદલે સિલ્વર નાઇટ્રેટ AgNO3 હોત તો તાંબાના ભૂકા નીકળી જાય. કેમ? AgNO3 એટલે કે Ag અને કોપર, એ બેમાં Ag ઉપર આવે, કોપર નીચે આવે. આપણે જે ચિંતા કોની કરવાની? ધાતુની. ધાતુ ઉપર હોય તો બીવાનું નહીં. પણ આમાં Ag ઉપર છે ને તાંબુ નીચે આવે. Ag ની વેલ્યુ આવે 0.80 અને કોપરની વેલ્યુ આવે 0.34, 0.34. કોપર નીચે છે, હા, મરી ગયો. મરી ગયો મતલબ કે એનું ઓક્સિડેશન ઓપ્શન હવે હોય કે કોપરનું, તાંબાનું ઓક્સિડેશન થશે તો સાચી વાત.
દ્રાવણ વાદળી રંગનું બનશે. તો સાચી વાત. કેમ? તો કે જે Cu છે Cu2+ માં ફેરવાશે, દ્રાવણ કેવું બને? વાદળી રંગનું બને. એક એવો પણ ઓપ્શન હોય કે Ag જે છે દ્રાવણમાં Ag હોય ને, Ag+ સ્વરૂપે હોય, એનું તાંબાની સપાટી ઉપર એક પ્રકારનું વરખ કે સ્તર બનશે. તો સાચી વાત. અને ઓપ્શન ડી હશે ઉપરોક્ત બધા. તો ઉપરોક્ત બધા. સમજાય? એટલે આપણે મેઇન ચિંતા કોની કરવાની? ધાતુની. સમજ્યા? ચલો આટલું આ બાજુ જે નોંધ કરીને લખી રાખો, આ તો કામનું નથી આ બાજુનું. ચાલો છોકરાઓ, આપણે જે ડિસ્કશન કરતા હતા ફરી પાછો એક એવો ને એવો ક્વેશ્ચન ગુજકેટ 2018 જોજો માસ્ટરે આવ્યું છે. કઈ ધાતુના પાત્રમાં CuSO4 નું જલીય દ્રાવણ સંગ્રહી શકાય? ચિંતા ફરી કહું છું, CuSO4 ના દ્રાવણની કરવાની હોય નહીં. કોની કરવાની ચિંતા? ધાતુની. તો સિમ્પલ વસ્તુ છે, ધાતુ ઉપર હોવી જોઈએ. કોપર કરતા ઉપર કોણ આવે? આ બધામાં તમે જોઈ લો. કોપર કરતા કોપર તો ઉપર આવે જ નહીં. સમજ્યા? કોણ છે? Fe નીચે આવે, નિકલ પણ નીચે આવે, એલ્યુમિનિયમ પણ નીચે આવે. કોણ છે? એક જ છે ભાઈ, Ag, જેની વેલ્યુ 0.80 છે. હવે તમે કહેશો કે સર આ બધી વેલ્યુ પણ ધનમાં છે, તમને લોકોને બાબુ બનાવે છે. આ બધા મૂલ્યો ઓક્સિડેશન પોટેન્શિયલના છે. મારી નાખ્યા કે નહીં આપણને? સમજ્યા કે નહીં સમજ્યા? આ બધા મૂલ્યો કેવા છે? ઓક્સિડેશન પોટેન્શિયલના. રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય આ રીતે લખાય. આ ઓળખો, Fe3+ Fe બરાબર -0.44 વોલ્ટ. સમજ્યા? સેમ આ જે છે આ રીતે લખાય, રિડક્શન પોટેન્શિયલ Ni2+ Ni -0.25 વોલ્ટ. ક્લિયર? એટલે આ મૂલ્ય રિડક્શન પોટેન્શિયલ વાળું છે. આ રિડક્શન છે. આટલું ઇંગ્લિશ તો ફાવશે ને? આ પણ કેવું છે? ઓક્સિડેશન. આ રિડક્શન છે પણ કંઈ કામનું નહીં આપણે તો. આ બાકી કેવું છે? રિડક્શન. આઈ રિડક્શન, સોરી ઓક્સિડેશન. રિડક્શન તો મેં કર્યા ને. ક્લિયર? એટલે આન્સર આપણો આવશે બી. આવડે કે ના આવડે? આવડે ભાઈ. ચલો હવે છોકરાઓ, એક આ ટાઈપના ક્વેશ્ચન વર્ષોથી બહુ જ પૂછાય છે ઘણી બધી એક્ઝામમાં. એક ક્વેશ્ચનની સ્ટાઇલ શીખી લો, બાકીના બધા તબલા તોડ આવડશે. જોજો, આપણને આવું કોઈ પણ પ્રક્રિયા આપી છે, પ્રક્રિયા જોઈને ખબર પડે છોકરાઓ કે ઇલેક્ટ્રોન આ સ્વીકારે છે, એટલે પ્રક્રિયા કેવી કહેવાય? રિડક્શન. ઓકે, આપણને અહીંયા શબ્દ પણ આપી દીધો છે કે M1 M2 M3 ત્રણ જે પણ કોઈ છે એના રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય અનુક્રમે આ છે. તો તેમનો રિડક્શન કર્તા તરીકેની પ્રબળતાનો ક્રમ. હવે સમજો, રિડક્શન કર્તા કોકનું રિડક્શન કરે, પોતાનું ઓક્સિડેશન કરે, એટલે ઇલેક્ટ્રોન ગુમાવવાનો સ્વભાવવાળો. તો EMF શ્રેણીમાં યાદ કરો કે EMF શ્રેણીમાં તમે ઉપરથી નીચે જાઓ એમ રિડક્શન કર્તા તરીકેનો ગુણધર્મ વધતો હતો. બરાબર કે નહીં? પણ આવું લાંબુ વિચારીને સોલ્વ કરશો તો મગજ કન્ફ્યુઝ થઈ જશે. એક શોર્ટકટ ટેકનિક તમને આપી દઉં, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટ્રીક છે એક જોરદાર. ચલો ભાઈ, એ મોસ્ટ આઈએમપી ટ્રીક શું છે આપણી? તો મોસ્ટ આઈએમપી ટ્રીક એવું છે કે આ જે પણ મૂલ્ય આપ્યું હોય ને એમાં એકદમ બધાથી નાનામાં નાનું એટલે કે ન્યૂનતમ એક સેકન્ડ, પોટેન્શિયલ તમે સમજી લેજો. નાનામાં નાના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય એટલે કે જે ન્યૂનતમ મૂલ્ય હોય તે સૌથી પ્રબળ રિડક્શન કરતા કહેવાય. સમજી ગયા? ન્યૂનતમ રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય તો સૌથી પ્રબળ રિડક્શન કરતા. કેમ? તો કે જો EMF શ્રેણીમાં તમે ઉપરથી નીચે જાઓ, જે સૌથી નાનામાં નાનો જે એકદમ માઇનસમાં માઇનસ જે વેલ્યુ હોય એનો મતલબ જ એવો કે એનો ઇલેક્ટ્રોન મેળવવાનો નહીં, ઇલેક્ટ્રોન પ્રબળ ગુમાવવાનો સ્વભાવ છે. એ ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલે એને પોતાનું ઓક્સિડેશન કર્યું, સામેવાળો ઇલેક્ટ્રોન મેળવે એટલે એનું રિડક્શન થાય છે, એટલે રિડક્શન કરતા કહેવાય. તો અહીંયા જુઓ તો
સૌથી ઓછામાં ઓછું મૂલ્ય કયું છે? નાનામાં નાનું આ -3, બરાબર કે નહીં? તો -3 એટલે M2 સૌથી પ્રબળ કહેવાય, બરાબર? રિડક્શન કરતા તો M2 સૌથી વધારે, પછી માઇનસ આ છે એટલે કોણ? M3, અને પછી બધાથી છેલ્લે આવશે M1. એટલે આન્સર કયો છે? 2, 3, 1 આર્યો ડી. લખી રાખવા. ચાલો છોકરા, લખાઈ ગયો? ચાલો છોકરા, સેમ બીજો એક ક્વેશ્ચન છે. એક્સ વાય ઝેડ ધાતુ ત્રણે ત્રણના રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો આપ્યા છે. રિડક્શન કરતા હમણાં જ જોયું, ન્યૂનતમ એટલે કે જે મૂલ્ય નાનામાં નાનું હોય એ પ્રબળ રિડક્શન કરતા કહેવાય. તો નાનામાં નાનું મૂલ્ય કયું છે? આ, બરાબર કે નહીં? એટલે સૌથી નાનું મૂલ્ય આ છે, એટલે પહેલો સૌથી આગળ લખી દઈએ ભાઈ ઝેડ. એનાથી નાનું મૂલ્ય કોનું છે ભાઈ? એક્સ. અને સૌથી મોટું મૂલ્ય કોનું કહેવાય? આ. તો આ વાય. તો ઝેડ એક્સ વાય આર્યું. આન્સર બી. આવડે કે ના આવડે? તો આપણી આ ટ્રીક તમને બધે જ કામ લાગવાની છે. આ ટાઈપના ક્વેશ્ચન બહુ જ પૂછાય છે. રેડી? આવડશે? ચલો આનો પણ આન્સર સોલ્યુશન જે લખવું હોય એ સેમ એક હિન્ટ આવશે. ઓકે છોકરાઓ, ચાલો હવે સાહેબ એક આ ક્વેશ્ચન જોઈ લે. બહુ જ મસ્ત, ગુજરાત બોર્ડ માર્ચ 2019માં પૂછાયેલો છે. જોજો ક્વેશ્ચન શું કહે છે આપણને. કંઈક બે મૂલ્યો આપેલા છે. થી રચાતા વીજ કોષમાં નીચેના પૈકી કઈ પ્રક્રિયા શક્ય બનશે? આવું જ્યારે પણ આપણને આપે ને, કાં તો કોઈ પણ જગ્યાએ પોટેન્શિયલ આપ્યો છે તો ભૂલવાનું નહીં, પહેલા એકવાર ખાસ ચેક કરી લેવાનું કે આ જે પણ પોટેન્શિયલ આપ્યો છે એ ઓક્સિડેશન પોટેન્શિયલ છે કે રિડક્શન પોટેન્શિયલ. કેમ કે તમને જેટલી પણ વસ્તુ બધી અલગ અલગ ટ્રીક શીખવાડેલી હશે એ બધી રિડક્શન પોટેન્શિયલના સંદર્ભમાં શીખવાડેલી હશે. આપણને EMF શ્રેણી જે રિડક્શન પોટેન્શિયલના સંદર્ભમાં જ આપેલી છે ને, એટલે આપણે તરત તમને બધી અલગ અલગ પ્રકારની બધી ટ્રીક લખાવેલી હોય કે જો ઉપર હોય તો આવું થાય, હાઇડ્રોજન કરતાં નીચે હોય તો આવું થાય. તો આ જે છે એ રિડક્શન પોટેન્શિયલ છે કે ઓક્સિડેશન પોટેન્શિયલ? ચેક કરવાની રીત જુઓ કે અહીંયા ક્લોરીન છે તો ક્લોરીનનો અહીંયા ઓક્સિડેશન આંક કોઈ વીજભાર છે નહીં. ક્લોરીનનો ઓક્સિડેશન આંક કેટલો આવે? 0. અને અહીંયા કેટલો હોય છે? 0 થી બોલો તો -1. 0 થી -1 એટલે પ્રક્રિયા કઈ કહેવાય? રિડક્શનની પ્રક્રિયા કહેવાય. એટલે આ જે પણ કંઈ છે એ શું છે? રિડક્શન પોટેન્શિયલ. સેમ અહીંયા Br2 નો ઓક્સિડેશન આંક 0 અને આ બાજુ -1. તો 0 માંથી -1 એટલે શું કહેવાય? આ પર રિડક્શન પોટેન્શિયલ જ છે. તો તમારે જો ધાતુ જે પણ હોય ને છોકરાઓ, એમાં લગભગ આ રીતે લખેલું હોય E0. ઉદાહરણ તરીકે આપણે કોપરનું લઈ લઈએ, Cu2+/Cu આ રીતે, બરાબર? તો જો E0 પછી તરત જ આવું ધાતુનો સિમ્બોલ લખેલો હોય, એટલે કે આયનનો સિમ્બોલ આ રીતે Cu ની ઉપર +2, તો રિડક્શન પોટેન્શિયલ કહેવાય. ચિંતા કરવાની નહીં. પણ જ્યારે આવો વાયુ હશે ને તો વાયુમાં આવું હોય આ ટાઈપનું. પહેલા વાયુ જે પણ છે, ઉદાહરણ તરીકે Cl2, તો એ વાયુ પહેલા હશે અને પછી અહીંયા 2Cl- આ રીતે હશે. ક્લિયર બધાને? ચલો, તો બંને રિડક્શન પોટેન્શિયલ જ છે. સરસ. હવે આપણે એવું કહે છે કે જેનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઊંચું એ શું બને? એનોડ. તો એનોડ કેથોડ તો ખબર પડે ને? આપણે પહેલા કેથોડનું લખીએ કેમ કે એ મેઇન છે. ચલો ભાઈ, કેથોડ કોણ બને? ઊંચું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય, બરાબર? આ લખી રાખવાનું. અને એનોડ કોણ બને? સોરી, નીચું રિડક્શન પોટેન્શિયલનું જેનું મૂલ્ય હોય એ એનોડ બને. તો ભાઈ અહીંયા ઊંચું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય 1.36, એ શું બનશે? કેથોડ. ઊંચું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય કેથોડ એટલે ત્યાં કઈ પ્રક્રિયા થાય? રિડક્શન એટલે કે ઇલેક્ટ્રોન સ્વીકારે. આ બધી ઓળખવાની રીત છે ભાઈ. રિડક્શન થાય એટલે કે ઇલેક્ટ્રોન સ્વીકારે. અને અહીંયા એનોડ ઉપર કઈ પ્રક્રિયા થાય? ઓક્સિડેશન. અને ત્યાં શું કરે? ઇલેક્ટ્રોન ગુમાવે. રાઈટ? તો અહીંયા જુઓ તો આપણે કેવી પ્રક્રિયા હોવી જોઈએ?
એનોડ પર Br2 નું ઓક્સિડેશન થવું જોઈએ. તો ભાઈ પ્રક્રિયા જોવાની કે પહેલી પ્રક્રિયામાં જુઓ કે Br2 જે છે 0 માંથી -1 થાય તો રિડક્શન થાય ને. અહીંયા લખેલું જ છે 0 માંથી -1 તો રિડક્શન કહેવાય. તો આપણે અહીંયા Br2 નું શું થવું જોઈએ? નીચું મૂલ્ય છે જો તો Br2 વાળાનું, એટલે એનું ઓક્સિડેશન થવું જોઈએ. તો ઓક્સિડેશનમાં માઇનસ વાળો આ બાજુ હોવો જોઈએ. તો એવો કયો ઓપ્શન શક્ય છે? આ બે ઓપ્શન છે જો બી અને સી માં. તમે ક્લોરીન બાજુથી જુઓ તો પણ ચાલે કે ક્લોરીન બાજુ રિડક્શન થવાનું. ક્લોરીનના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય છોકરા કેવું? ઊંચું. એટલે કે લેફ્ટ હેન્ડ સાઈડ પર Cl2 હોવો જોઈએ, રાઈટ સાઈડ નીપજ બાજુ Cl- હોવું જોઈએ. તો આ બાજુ Cl2 એવી પ્રક્રિયા કઈ છે? આ રે, આ એક જ પ્રક્રિયા એવી છે, સોરી આ બે, બી અને ડી, બરાબર. બી અને ડી બે એવી છે કે જેમાં Cl2 લેફ્ટ હેન્ડ સાઈડ પર છે. ચલો બીજું, આમાં લેફ્ટ હેન્ડ સાઈડ પર શું હોવું જોઈએ? Br-. તો જુઓ તો આ છે એ તો ચાલવાનું જ નથી, ગયું, બરાબર. આપણે અત્યારે બી અને ડી માં કન્ફ્યુઝન છે. તો જુઓ તો ડી માં ચાલે નહીં આવું, બરાબર. બે પ્રક્રિયા કે છે રિડક્શન ને. જુઓ તો ક્લોરીન આ બાજુ 0, બ્રોમિન પણ 0, આ બાજુ Cl- નો -1, અહીંયા પણ -1, રાઈટ. તો આ પ્રક્રિયા ચાલશે નહીં. તો આ જે પ્રક્રિયા છે મને બરાબર લાગે છે કે અહીંયા Cl જે છે ક્લોરીન એનું 0 માંથી -1 રિડક્શન થાય છે, બરોબર છે. અને Br-1 છે એમાંથી Br2 નો 0 હોય તો -1 માંથી 0 વેલ્યુ વધે છે એટલે એને ઓક્સિડેશન કહેવાય. રેડી? એટલે આટલી તમારે નોંધ લખી દેવાની છે. ચાલો છોકરાઓ નેક્સ્ટ એક આ બહુ જ મસ્ત જબરજસ્ત ભૂક્કા કાઢી નાખે એવો ક્વેશ્ચન છે. આ એક ક્વેશ્ચન સોલ્વ કરશો ને એટલે તમારા આખા EMF શ્રેણીના કેટલા કન્સેપ્ટ ક્લિયર છે, બધા જ કન્સેપ્ટ આમાં ક્લિયર થઈ જશે, ચેકિંગ થઈ જશે. જોજો, નીચેની પ્રક્રિયાઓને આધારે રિડક્શન કર્તાનો સાચો ક્રમ કયો છે? તો છોકરાઓ રિડક્શન કર્તાઓ મેં તમને શીખવાડેલું છે કે જેનું નીચું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય હોય એ રિડક્શન પ્રબળ રિડક્શન કર્તા કહેવાય, બરાબર કે નહીં? આવું તમને લોકોને મેં એક નોંધ લખાવેલી છે જે તમારે પણ યાદ રાખવાની. ન્યૂનતમ રિડક્શન પોટેન્શિયલ, ન્યૂનતમ રિડક્શન પોટેન્શિયલ પ્રબળ રિડક્શન કરતા, બરાબર. યાદ રહેશે આ ન્યૂનતમ રિડક્શન પોટેન્શિયલ, તો પ્રબળ રિડક્શન કરતા. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ નોટ્સ છે, તમારા બધા જ MCQ આના પરથી સોલ્વ થઈ જવાના. હવે જોજો, આમાં આપણે પહેલા ન્યૂનતમ રિડક્શન પોટેન્શિયલ જે M, L અને N ત્રણ જે ધાતુઓ છે ને એને પેલા રિડક્શન પોટેન્શિયલના ક્રમમાં ગોઠવી દઈએ. તમને લોકોને ખબર હોય તો EMF શ્રેણી આપણી રિડક્શન પોટેન્શિયલમાં જ છે ને. ઉદાહરણ તરીકે Ag બહુ ઉપર આવે, પછી કોપર Cu નીચે આવે, પછી હાઇડ્રોજન 0, પછી બીજી બધી ધાતુઓ છે Fe લઈ લો કે પછી ઝિંક લઈ લો, મેગ્નેશિયમ, એ બધી નીચે આવે છે. એમ આપણે એક ક્રમ ખાલી ગોઠવી દઈએ. રેડી? હવે જુઓ અહીંયા એવું લખ્યું છે ધાતુ L ધાતુ M ના ક્ષાર સાથે પ્રક્રિયા કરતું નથી. મેં તમને શીખવાડેલું છે કે જેનું પણ મૂલ્ય ઊંચું હોય, ફરી યાદ રાખ, ધાતુનું મૂલ્ય જો ઊંચું હોય તો બીજી ધાતુના દ્રાવણ સાથે પ્રક્રિયા કરે નહીં. સમજાય ને? સમજ્યા? અહીંયા જોજો, L જે છે M ના ક્ષાર સાથે પ્રક્રિયા કરતો નથી, કેમ કે બેમાંથી મોટો કોણ છે? L. એટલે અહીંયા આવું લખાય L ગ્રેટર ધેન M, બરાબર કે નહીં? ક્લિયર? ધાતુ M ધાતુ N ના ક્ષારમાં ઓગળી જાય છે. કોણ? આ જે ધાતુ M છે એ N ના ક્ષારમાં ઓગળી જાય છે. ખબર પડી કે બેમાંથી નીચે કોણ આવશે? એટલે M છે N કરતા નીચો આવશે. ફરી યાદ રાખો કે EMF શ્રેણીમાં જે પણ બે તમને આપ્યા છે N અને L, ઉદાહરણ તરીકે એક લઈશું તો ખબર પડશે Ag અને Cu, હું બે લઉં છું. પછી એમ કહું છું કે Ag ધાતુ છે એ M એટલે કે CuSO4 નું દ્રાવણ છે. તો Ag ને જો CuSO4 ના દ્રાવણમાં ડુબાડવામાં આવે તો Ag તેની સાથે પ્રક્રિયા કરતો નથી, કેમ કે EMF શ્રેણીમાં Ag બહુ ઉપર આવે. Ag નું મૂલ્ય આવે 0.80 અને Cu નું મૂલ્ય જે છે એ આવે પ્લસ જ આવશે પણ 0.34 વોલ્ટ. આ તો ઉદાહરણથી સમજવાનું છે કે જેનું મૂલ્ય ઊંચું હોય એને નીચેની પછી કોઈ પણ, અહીંયા ભલે કોપર લખ્યું છે, Ag થી નીચે જેટલા પણ આવે છે ને
પણ તમે FeSO4 લઈ લો, NiSO4 લઈ લો, નીચે MgSO4 લઈ લો, ZnSO4, નીચેનું કોઈ પણ દ્રાવણ છે એ આનું કશું જ ઉખાડી શકે નહીં. બરાબર કે નહીં? એવું મેં તમને ટ્રીક આપેલી છે, રાઈટ? તો આનું કોઈ જ દ્રાવણ કશું બગાડી શકશે નહીં, મતલબ તો આનું મૂલ્ય ઊંચું છે. પણ જો આ Ag આમાં ઓગળી જતો તો સમજી લેવાનું કે Ag આના કરતા ઉપર છે નહીં, એની કેપેસિટી, પાવર, તાકાત પેલા કરતા વધારે નથી. તો જો અહીંયા M ધાતુ M છે, N ના ઓગળી જાય છે એટલે આવું થશે. અહીંયા N ગ્રેટર ધેન M થઈ ગયો. રેડી કે નહીં આ વાક્ય પરથી? ચલો હવે ધાતુ L ના દ્રાવણમાં દ્રાવ્ય થતી નથી. મોટું કોણ? આ N છે એ L ના દ્રાવણમાં ઓગળતો નથી. મોટો કોણ? N. N ગ્રેટર ધેન કોણ છે? L. રાઈટ? ચલો હવે આ જે 3 રીડિંગ છે એ 3 રીડિંગ પરથી આપણે કોનો ક્રમ પહેલા લખવું જોઈએ? જોજો ખાસ, હું લખું છું રિડક્શન પોટેન્શિયલનો ક્રમ. કોનો છોકરાઓ? રિડક્શન પોટેન્શિયલના ક્રમ પ્રમાણે ગોઠવે. સૌથી મોટો કોણ છે? જુઓ તો આ L છે એ M કરતા મોટો છે પણ N કરતા નાનો, તો સૌથી મોટો કોણ થયો? N ને. જો આ બે M અને L કરતા તો N કોણ છે? મોટો દેખાય જ છે અહીંયા, એટલે N બધાથી મોટો. એટલે સૌથી પહેલો કોને લખવાનો મારે? N. ચલો N પછી કોણ આવે છે? L અને M માં મોટું કોણ છે? L મોટો છે અને M નાનો છે, તો L અને લાસ્ટમાં આવશે M. ચેક કરી લઈએ, N ગ્રેટર ધેન L કોઈ જગ્યાએ સેટ થાય છે? પછી L ગ્રેટર ધેન M, L ગ્રેટર ધેન M. પછી N અને M માં કોણ મોટું છે? N મોટો છે. ધાર્યો N છે M કરતા મોટો છે. મતલબ કે આપણો રિડક્શન પોટેન્શિયલનો ક્રમ નીચે લખ્યો કેવો છે? પરફેક્ટ લખ્યો છે. હવે રિડક્શન પોટેન્શિયલનો નહીં, અહીંયા શું છે? રિડક્શન કરતા. અહીંયા શબ્દ શું છે? રિડક્શન કરતા. તો રિડક્શન કરતાનો ક્રમ શું આવશે? અંતિ ઊંધો. ન્યૂનતમ રિડક્શન પોટેન્શિયલ કોણ? M. એ શું હોય? પ્રબળ રિડક્શન કરતા. ખબર પડે કે ના પડે? એટલે અહીંયા લખીશું આપણે આ રીતે. ચાલો, રિડક્શન કરતાનો ક્રમ આનાથી ઊંધો આવશે એટલે M ગ્રેટર ધેન M ગ્રેટર ધેન N. તો જો તો કોઈ જગ્યા છે એવો M L N. આન્સર C આવે છે? જોઈને કહો તો મને. યસ, ક્લિયર. હવે કોઈને આમાં ડાઉટ હોય તો પૂછો. ચલો મને કમ્પ્લીટ નહીં, એટલે સોલ્વ કેવી રીતે કરવાનો એટલે તમે સમજી લો. આ તમને ટ્રીક છે આખી, એ તમે ટ્રીક પછી તમે લખવાનો તમને ટાઈમ આપી દઈશ. બરાબર? ચાલો, ક્લિયર. ચાલો આગળ જઈશું આપણે. હા, હવે બીજો મસ્ત ક્વેશ્ચન. વિદ્યુત રાસાયણિક કોષની CR અને Na વચ્ચે રચના કરતા તેનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ ગણો. તો જુઓ તો હવે આપણને એકદમ મેં તમને જે પણ જગ્યા આ ચેપ્ટરમાં છે ને પેલું કહેતા કે દુનિયા જ સાલી એવી છે, કોઈ પણ ભરોસો કરવાનો નહીં. ખબર પડે કે નહીં? અમુક લોકો તમારા મા બાપ છે કે અમુક બહુ જ એવા ક્લોઝ હોય કે જે કોઈ દિવસ તમને છેતરે નહીં, બાકી દુનિયા સ્વાર્થી છે, આમ છે તેમ છે, એવું તમે સાંભળ્યું હશે. એમ અહીંયા પણ વિશ્વાસ કરવાનો નહીં. કોની પર? પેપર સેટર પર. કેમ કે એ આપણને કન્ફ્યુઝ કરવા માટે એવો ક્વેશ્ચન મૂકશે, બનાવશે જ. એટલે જે પણ જગ્યાએ પોટેન્શિયલ દેખાય એકવાર ચેક કરી લો. ભાઈ રિડક્શન પોટેન્શિયલ છે તો છોકરાઓ આ જે છે એ કેવો પોટેન્શિયલ દેખાય તમને? રિડક્શન. પણ અહીંયા જુઓ આ કયો પોટેન્શિયલ છે? ઓક્સિડેશન. એટલે બાજુમાં લખી રાખું, જુઓ તો E0 Na પ્લસ ઓબ્લિક Na. આનાથી ઊંધું લખવું પડે -2.71 વોલ્ટ. હા, હવે આપણને કન્ફ્યુઝ ના થાય. હવે આપણું સૂત્ર શું છે ભાઈ? પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ ગણવાનું. તો કે ભાઈ E0 સેલ કે કોષ બરાબર E0 રિડક્શન પોટેન્શિયલ કોનું? કાનો. કેથોડ માઇનસ એનોડ. એવું યાદ રખાયું છે તમને? કેથોડ માઇનસ એનોડ. આ સમજવા માટે છે, એક્ઝામમાં લખવાની જરૂર નહીં પડે. કેમ સમજાવું છું તમને? જુઓ આમાંથી કેથોડ જેનું મૂલ્ય ઊંચું છોકરા ભાઈ શું બને? કેથોડ. તો ચલો કોનું મૂલ્ય ઊંચું છે આમાંથી?
આ રહ્યું ક્રોમિયમ છે એ -0.74 છે અને -2.71 છે એટલે ક્રોમિયમ કેવો કહેવાય આમાં મોટો કહેવાય તો એનું મૂલ્ય આપણે મોટું લખવું પડે પહેલા કેથોડ તરીકે વધશે એટલે -0.74 -2.71 તો જે પણ આવશે આન્સર 1.97 પ્લસમાં બરાબર ને આન્સર આવશે બી અહીંયા કેમ કે આ માઇનસ માઇનસ શું થઈ જવાનું પ્લસ થઈ જશે ક્લિયર બધાને ચાલો જે નાના મોટા ચેન્જીસ તમારા રૂટીનમાં વચ્ચે જ લખતા રહેવા હોય તો મારી જોડે તમારે લખતા રહેવાના બરાબર બાકી હું તમને આવડતું જ હોય કોઈ નાની મોટી વસ્તુ હું રાઉન્ડ કરતો જાઉં જોડે લખતો જાઉં તમારે પણ સાથે લખતું જવાનું ક્લિયર ને બધાને ચાલો આગળ હવે નેક્સ્ટ હા ભાઈ આપણને કોઈ એક વિદ્યુત રાસાયણિક કોષ આપેલો છે છોકરાઓ માટે સંતુલન સ્થિતિએ નીચેના પૈકી કયું મૂલ્ય સાચું હશે શું વાત છે ભાઈ સંતુલન સ્થિતિએ આપણને કોઈ કોષ આપેલો છે એના માટે સંતુલન સ્થિતિએ બધા છોકરાઓ શું કરશે ખબર છે ઈ સેલ ગણશે ભાઈ ગણવાની જરૂર જ નથી ડાયરેક્ટ ખબર શબ્દ પકડો અહીંયા સંતુલન સ્થિતિએ અને નીચે આપણને E0 સેલ બે આપેલા છે અને અહીંયા ઈ સેલ તો સંતુલન સ્થિતિએ ઈ સેલ કેવો હોય 0.0 આપણે થિયરી આવે છે યાદ આવ્યું તમને ઈ સેલ બરાબર E0 સેલ -0.059 upon n સંતુલન જે સાંદ્રતા છે એને આપણે Kc લખીએ છીએ પછી કહી દઈએ છીએ કે સંતુલન ઈ સેલ બરાબર શું હોય 0 એટલે આ મૂલ્યને આખું આપણે આમ લાઈન સૂત્ર આવું લખીએ છીએ ને E0 સેલ બરાબર 0.059 upon n log Kc એટલે તમે પકડો અમુક લોકો કેવું કરશે અમુક બિચારા આવું કરે છે કે આખું આ સોલ્વ કરે પછી ઈ સેલ સોલ્વ કરે છેલ્લે ખબર કે ઈ સેલ તો એટલે 0 0 આવે આમાં સમજાય કે ના સમજ્યા રાઈટ એટલે શબ્દ ટીક કરી રાખો ચલો છોકરાઓ નેક્સ્ટ ક્વેશ્ચન હા નીટ 2016 માં પૂછેલો ક્વેશ્ચન છે તમને બીક લાગતી હોય કે ભાઈ નીટ એક્ઝામ બહુ જ અઘરી તો જો આપણા માટે વચ્ચે વચ્ચે આવા પણ ક્વેશ્ચન હોય છે એક પ્રક્રિયાનો E0 સેલ <0 છે E0 સેલ કેવો આવ્યો <0 તો પ્રક્રિયા માટે ડેલ્ટા G0 અને KE એટલે કે તમારો EQ એટલે ઇક્વિલિબ્રિયમ એટલે કે સંતુલન અચળાંકના મૂલ્યો માટે નીચેના પૈકી કયો સંબંધ સાચો હશે પહેલા તો છોકરાઓ એટલું સમજો કે E0 સેલ જે પણ આપણો છે કોષ પોટેન્શિયલ બરાબર જો ગ્રેટર ધેન 1 હોય બરાબર તો એ જે પણ કોઈ પ્રક્રિયા છે ને એ આપમેળે અથવા આપણી જગ્યાએ બુકમાં શબ્દો છે સ્વયંભૂ બરાબર આપમેળે પ્રક્રિયા થશે ઉદાહરણ પહેલું યાદ કરો આપણો આ ચેપ્ટરમાં જે પહેલો કોર્સ આપેલો છે આપણને રાસાયણિક વિદ્યુત રાસાયણિક કોર્સ એમાં લેફ્ટ સાઈડ આપણે ઝિંક લેતા હતા રાઈટ સાઈડ ઉપર Cu કોપર લેતા હતા અને એનો પોટેન્શિયલ પણ તો ઘણા બધા છોકરાઓને યાદ હશે 1.1 વોલ્ટ પ્લસ પોઝિટિવમાં આવતો હતો 1.1 અને એમાં આપણે બહારથી કશું જ નહોતા કરતા બે દ્રાવણ લેવાના બે ધાતુના સળિયા ડુબાડવાના ખાલી એને વિદ્યુત પરિપથ એટલે કે જે પણ તમારે તાર વાયર જોઈન્ટ કરો એટલે ઓટોમેટિક એમાં રેડોક્સ પ્રક્રિયા ઓટોમેટિક શબ્દ બોલ્યો ઓટોમેટિક એટલે આપમેળે થવા માંડે આપણે કંઈ જ કરવું પડે નહીં યાદ છે કે નહીં તો એમ અહીંયા E0 સેલ છોકરો આપણે જો કયો આપ્યો છે નેગેટિવ એટલે અહીંયાનો મતલબ શું થયો જો E0 સેલ <1 હોય તો પ્રક્રિયા આપમેળે થશે નહીં તો જો તો આપમેળે ના થતી હોય જો આપમેળે થતી હોય તો ડેલ્ટા G <0 આવે યાદ આવ્યું અત્યારે આ ચેપ્ટરમાં પણ છે અને 11મા ધોરણમાં ઉષ્માગતિશાસ્ત્ર તમને યાદ હોય તો એમાં આવતું હતું કે જો પ્રક્રિયા આપમેળે થતી હોય તો ડેલ્ટા G <0 આવે આપમેળે ના થતી હોય તો <0 તો આ રહ્યું ભાઈ <0 વાળો ઓપ્શન A અને B બે ઓપ્શન છે હવે K નું શું છે તો કે ભાઈ જો તો આવું છે ડેલ્ટા G અને K જો આપમેળે હોય તો આ <0 હોય અને આ <1 હોય આપમેળે ન હોય એટલે કે ન થતી હોય બરાબર તો ડેલ્ટા G શું આવશે <0 અને K <1 આવે તો ઓપ્શન જુઓ તો આપણે આ સિલેક્ટ કરવાનું છે <0 અને K <1 આન્સર જુઓ તો 57 માં A છે
યસ ઓર નો? ચાલો તો લખી નાખો આટલી હિન્ટ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન કરીશું. ચલો છોકરો, નીટ 2019 માં પૂછેલો બહુ જ મસ્ત ક્વેશ્ચન. આ પણ 298 કેલ્વિન જે તાપમાન છે પર કોષમાં ભાગ લેતા એટલે કે 1 મોલ લખેલું છે, બરાબર. ઇલેક્ટ્રોન માટે E0 સેલ એટલે કે કોષ 0.59 વોલ્ટ છે. તો કોષ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક શોધો. બહુ સિમ્પલ વસ્તુ છોકરાઓ, સંતુલન અચળાંક વાળું સૂત્ર આપણને આવડે છે. એમાં અહીંયા મૂલ્ય પણ આપી દીધું 2.303 RT/F is 0.059. હવે આપણે સંતુલન અચળાંકનું સૂત્ર હમણાં જ સમીકરણ જોયું પ્રમાણે E0 સેલ બરાબર 0.059/n log Kc કે log K અથવા EQ જે પણ લખીએ એ. તો અહીંયા E0 આપણને આપેલું છે છોકરાઓ, આ રહ્યું કેટલું 0.59 0.059. અહીંયા 1 મોલ ઇલેક્ટ્રોન આપી દીધું છે એટલે અહીંયા 1 log Kc. સિમ્પલ. આને તમે છેદમાં લઈ જજો એટલે log Kc નું જે પણ મૂલ્ય આવે એના પરથી આગળ એન્ટી log તો તમને પછી કરતા આવડતો જ હશે. તો બહુ સિમ્પલ પાર્ટ છે એકદમ. રેડી? ચલો છોકરાઓ, બીજું એક Al3+Cu2+/Cu માટે સંતુલિત પ્રક્રિયામાં નર્નટ સમીકરણમાં Q નું મૂલ્ય શોધો. Q એટલે એક પ્રકારનો સંતુલન અચળાંક થાય. તમને થશે કે આટલો સિમ્પલ ક્વેશ્ચન કેમ લીધો? યસ, આટલો સિમ્પલ ક્વેશ્ચન લેવાનું કારણ તમને સમજાવી દો છોકરાઓ કે ભાઈ અહીંયા જો એલ્યુમિનિયમ અને Cu જે છે એની તમે જે પ્રક્રિયા લખશો ને, મેઇન મારે તમને પ્રક્રિયા લખી આપવાની છે. બાકી તમને નર્નટ સમીકરણમાં Q શોધતા તમને આવડવાનો જ છે. બાકી કશી કંઈ બહુ ચિંતા જેવું છે નહીં. પણ કહેવાનો મારો મતલબ એવો છે કે એમાં જે N લેશો ને એ N શું લેવાનો? કેમ કે એલ્યુમિનિયમ પર +3 વીજભાર છે, કોપર પર +2 છે. અહીંયા આ બાજુ એનોડ તરીકે છે એટલે ઓબ્વિયસ છે કે આનું ઓક્સિડેશન થતું હશે. એક એલ્યુમિનિયમ 3 ઇલેક્ટ્રોન ગુમાવે તો જ Al3+ બને અને Cu 2 ઇલેક્ટ્રોન મેળવે. આ 3 ગુમાવે છે અને આ 2 મેળવે એવું સેટ થાય નહીં. તો બંને પ્રક્રિયાને બેલેન્સ કરવી પડશે. બેલેન્સ કરવા માટે એલ્યુમિનિયમ વાળી પ્રક્રિયાને 2 વડે ગુણવું પડશે, કોપર વાળી પ્રક્રિયાને 3 વડે ગુણવું પડશે. ગુણીશું એટલે કે તમે જોશો તો ઇલેક્ટ્રોનનો ફેરફાર 6 નો આવશે. મેઇન એના માટે થઈને આપેલું છે. પહેલા પ્રક્રિયા જો, બીજી બધી વાત પછી. બાકીનું પાર્ટ એકદમ ઇઝી છે. અહીંયા એલ્યુમિનિયમ વાળી પ્રક્રિયા છે ને આવી થશે. Al gives Al3++ 3 ઇલેક્ટ્રોન, બરાબર. એનોડ ઉપર. ચાલો કેથોડ ઉપર શું થાય? તો કે અહીંયા આવી પ્રક્રિયા થશે. Cu2++2 ઇલેક્ટ્રોન gives Cu. હવે આ પ્રક્રિયાને બેલેન્સ કરવી હોય તો બેલેન્સ થાય નહીં. કેન્સલ કેમ ના કરવા? એટલે આ જે સમીકરણ છે આખે આખું આ સમીકરણને 2 વડે ગુણવું પડે અને આ સમીકરણને 3 વડે ગુણો તો સામાસામી ઇલેક્ટ્રોન શું થઈ જાય? કેન્સલ થાય. તો હવે જે પ્રક્રિયા બની એ પ્રક્રિયા કેવી બનશે? એલ્યુમિનિયમને 2 વડે ગુણો એટલે 2Al, કોપરને 3 વડે એટલે 3Cu2+ gives 2Al3+ and 3Cu. આ સમજવા માટે છે. એક્ઝામમાં કેવી 3 પ્રક્રિયા લખવાની હોય નહીં. તમને માઇન્ડમાંથી મેં સમજાવ્યું રીતે કે અહીંયાથી હવે આ પ્રક્રિયા પ્રમાણે એવું થયું કે એલ્યુમિનિયમ 2 વડે ગુણ્યા ને, 2 એલ્યુમિનિયમ ભેગા થઈને 6 ઇલેક્ટ્રોન ગુમાવે છે અને અહીંયા આને 3 વડે ગુણું છું એટલે 3Cu2+ 2 કરીને 6 ઇલેક્ટ્રોન સ્વીકારે છે. તો આપણું જે નર્નટ સમીકરણ છે, નર્નટ સમીકરણમાં તમારે n ની જગ્યા પર શું લઈ લેવાનું છોકરાઓ? 6 લેવાનું. બાકી તમે જો સંતુલિત પ્રક્રિયાના પ્રક્રિયા કેવી છે? સંતુલિત. નર્નટ સમીકરણમાં Q નું મૂલ્ય એટલે જુઓ તો E0 સેલ બરાબર 0.059/n log K કે Q જે પણ કોઈ આ અહીંયા શોધવાનો છે આપણે, બરાબર. તો જોજો અહીંયા E0 સેલ છે ને એ પાછો આપણને અહીંયા આ જે પણ છે એમાં આપણને અત્યારે આપેલો નથી, બાકી એક્ઝામમાં આપેલો હશે. એલ્યુમિનિયમ અને Cu નું આપણને મૂલ્ય આપેલું હોય એના પરથી આપણે
આ E0 સેલ ગણવો પડે. અહીંયા મેઇન વસ્તુ જે છે ને, જે આપણે ગુંડો કહીએ છીએ, n ઇઝ ઇક્વલ ટુ શું લેવું પડે? 6 લેવું પડે. બસ મેઇન આ ક્વેશ્ચન લેવાનું માથાકૂટ આટલી છે. બાકીનો પાર્ટ તમારે બહુ ઇઝી છે. n ઇઝ ઇક્વલ ટુ 6 લઈ લેજો. આ જે E0 સેલનું જે મૂલ્ય છે એલ્યુમિનિયમ ને કોપર પરથી આપણે શોધી શકીશું. તો Q આપણે અહીંયા શોધી શકીએ. આવડે કે ના આવડે? આ E0 સેલનું મૂલ્ય એલ્યુમિનિયમનું કોપરનું આપણને 0.34 ખબર છે. એલ્યુમિનિયમનું કોઈક જોઈન કહો તો આપણે ગણી નાખીએ સાઈડમાં અહીંયા. E0 સેલ કેથોડ માઇનસ એનોડ. કેથોડ પર કોણ છે? કોપર. એટલે 0.34 માઇનસ એલ્યુમિનિયમનું મૂલ્ય Al3+ નું કેટલું છે? EMF શ્રેણીમાં નીચે ક્યાંક હશે. Mg અને એની બહાર કેટલું બેટા? 1.66 માઇનસ ને? હા, આનું ટોટલ કહો તો મને. 1.66 એટલે 2 થઈ ગયું ને? 0.34 અને હા બરાબર, એટલે 2.0 વોલ્ટ. તો અહીંયા આપણે લઈ લીધું 2. તો 2 ઇઝ ઇક્વલ ટુ 0.059/6 log Q. ચાલો અહીંયા સુધી મારું કેમિસ્ટ્રી પૂરું. બાકી અહીંયાથી આગળ સાદુરૂપ કરાવવા માટે મેં તમને ક્યાં બધું કરાવ્યું નથી. આનો આન્સર શું આવે છે હવે જુઓ તો. આને 12 ભાગ્યા 0.596 કરવું પડશે. બરાબર ને? 6 દુ 12 અને નીચે તો પોઈન્ટ જે બી આન્સર આવે એનું તમારે એન્ટીલોક કરી નાખો એટલે તમારો Q મળી જવાનો. કેટલો આવે છે આન્સર આમાં? 0.08 તમારો આન્સર આમાં આવી જશે. લો, ઓકે. આવડે કે ના આવડે? ગુડ, સરસ. ચાલો ચાલો છોકરાઓ, નીટ 2017 બહુ જ મસ્ત ક્વેશ્ચન, મને બહુ જ ગમે છે ક્વેશ્ચન. હા, ઇંગ્લિશ મીડિયમ લખ્યું છે, ઇંગ્લિશ મીડિયમના પેપરમાં હશે, ગુજરાતી મીડિયમના પેપરમાં કદાચ ના હોય, પણ બહુ મસ્ત ક્વેશ્ચન. એક જોરદાર ટ્રીક તમને શીખવાડી દઈશ, એના પરથી આવડી જશે. રૂટિન થિયરી ચાલતી હતી રેગ્યુલર ક્લાસમાં, ત્યારે મેં તમને સમજાયેલું છે. બરાબર? જોજો, આપણને કોઈ એક કોર્સ આપેલો છે અહીંયા 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને Zn છે આ બાજુ, અને આ બાજુ C. એટલે આપણો પહેલો જે કોર્સ હતો એ સમજો, વિદ્યુત રાસાયણિક કોર્સ ડેનિયલ વાળો. એમાં E સેલ બરાબર E1 આના માટે, અને બીજું આપેલું છે એમાં એનું એ જ કોર્સ છે, પણ ખાલી જુદું શું છે ખબર છે? કે અહીંયા સાંદ્રતા, સહેજ કલર બદલી દઈએ, અહીંયા સાંદ્રતા 0. ઝિંક જે છે એની 0.01 હતી અને કોપરની કેટલી હતી? 1. હવે ફેરવી નાખ્યું, Zn2+ જે દ્રાવણ છે એની 1 કરી નાખી, અને કોપર વાળા દ્રાવણ છે Cu2+ એની 0.01. પેલાને E1 કીધું અને E2 કીધું, તો E1 E2 માં કોઈ ચેન્જીસ આવશે કે નહીં આવે? સમજ્યા ના સમજ્યા? હવે જોજો, બહુ જ મસ્ત. તમને જ્યારે આ ટોપિક શીખવાડ્યો ત્યારે મેં જોજો એક નોનટ સમીકરણ આપણે આવું આવે છે, બધાને ખબર જ હોય. તો E સેલ બરાબર E0 સેલ માઇનસ 0.059/n log. હવે શું આવશે? એનોડ અપોન કેથોડ, એટલે કે એનોડની સાંદ્રતા ભાગ્યા કેથોડની સાંદ્રતા. ચાલો, આટલું તો બધાને ખબર છે. પછી મેં તમને છોકરાઓ એવું શીખવાડ્યું હતું આમાં કે અહીંયા જો કેથોડની સાંદ્રતા વધે, બરાબર, અથવા તો એનોડની સાંદ્રતા ઘટે, બેમાંથી કોઈ પણ થાય, બંને થાય, તો આપણો આ જે છે ને એ વધે છે. આ શું થાય? વધે. હવે મેં તમને ત્યારે પણ શીખવાડ્યું હતું કે આપણે એક વ્યસ્ત વાળું સમીકરણ PV, એક આવું સમીકરણ આપણે આવું જોયેલું છે. P ચલે છે V ના વ્યસ્ત પ્રમાણમાં. આ તો બધાને ખબર છે ને, P અને V એકબીજાના કેવા છે? વ્યસ્ત પ્રમાણમાં. એટલે આપણને મગજમાં એવું ફિટ થઈ ગયું છે. આવા ઘણા ઢગલાબંધ સમીકરણ આપણે જોયેલા છે. એટલે આપણને મગજમાં એવું ફિટ થઈ ગયું છે કે જે નીચે છેદમાં હોય ને એ વધે એટલે આ ઘટે. સાચી વાત છે, પણ અહીંયા વચમાં નિશાની શેની છે? માઇનસની છે. સમજાય નહીં સમજાતું? એટલે અહીંયા જો આ કેથોડનો ભાગ વધશે અથવા તો આ ઘટશે, તો બંને એટલો લોગ તમારો નાનો આવશે. તો જો આ E0 સેલ છે એનું મૂલ્ય તો કોઈ ફિક્સ હશે. જે પણ આપણને કોષ આપે છે આ Zn અને Cu ના E0 સેલનું મૂલ્ય મને ખબર છે, તમને પણ ખબર છે. કેટલું છોકરાઓ? 1.1 વોલ્ટ. હા કે ના? હવે આ મૂલ્ય જે છે એ જેટલું નાનું આવે તો 1.1 માંથી નાનું વેલ્યુ, નાનું મૂલ્ય માઇનસ કરવાનું.
આ મૂલ્ય જો મોટું આવે તો 1.1 માંથી મોટું વેલ્યુ માઇનસ કરો તમે, મોટી વેલ્યુ, તો ઓટોમેટિક આનો આન્સર નાનો આવવાનો છે. સમજાય? એટલે તમારે આ જે આખું લાંબુ સમીકરણ તમારે યાદ ના રાખવું હોય તો આનું શોર્ટકટ સમીકરણ આવું છે, આ ટાઈપનું. ઈ સેલ, આમાં આને ઊંધું લખી નાખીએ છીએ, કેથોડ અપોન એનોડ. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટ્રીક છે તમારી. જોઈએ આપણે હમણાં કેવી રીતે આ વર્ક કરે છે. જોજો. પહેલા આપણું આ જે છે છોકરાઓ, આ બાજુનો આખો જે ભાગ એ કઈ રીતે છે, એને એનોડ કહી દઉં? હા કે ના? કલર સેજ રેડ લઈ લઈએ, દેખાય આપણને. આ શું છે આપણો એનોડ, અને આ કોણ છે? કેથોડ. તો પહેલા જુઓ તો એનોડની સાંદ્રતા ઓછી છે અને કેથોડની કેવી છે? 1 મોલર વધારે. હવે શું થયું જુઓ, અહીંયા આ જે છે ઝિંક વાળો ભાગ એ એનોડ છે, તો એનોડની સાંદ્રતા વધે છે, બરાબર, અને કેથોડની સાંદ્રતા ઘટે છે. તો ઈ સેલ તમારો શું થઈ જાય? ઘટે કે ના ઘટે? ખબર પડી કે ના પડે? હવે આ સમીકરણ ભૂલી જાઓ, હમણાં આને જુઓ. આ તો ડાયરેક્ટ આપણે પી ચલે છે 1/v, એટલે કે પી અને વી વ્યસ્ત પ્રમાણ એના જેવું જ છે. આ વધે એટલે ઓટોમેટિક આ શું થાય? ઘટે. અથવા તો એને ભૂલી જાઓ, આ કેથોડ ઘટે એટલે ઈ સેલ શું થાય? ઘટે જ. કેથોડ ઇન ધ સેન્સ કે કેથોડની સાંદ્રતા, તો કેથોડની સાંદ્રતા ઘટે છે, ઈ સેલ ઘટે. એનોડની સાંદ્રતા વધે તો પણ ઈ સેલ ઘટે. તો આ કેસમાં જુઓ તો પહેલો કેસ છે ને એમાં E1 છે, બીજા કેસમાં E2 છે. તો બીજા કેસમાં પહેલા કરતા ઘટી ગયું. પહેલા કેસમાં તમે જુઓ, આ કોની સાંદ્રતા? એનોડની ઓછી હતી, કેથોડની વધારે હતી. હવે નેક્સ્ટ બીજા કેસમાં, પહેલા કેસમાં તો E1 જે પણ આન્સર છે, પણ હવે આપણે સાંદ્રતા બદલી તો થયું શું? તો કે એનોડ વધી ગયો, કેથોડ ઘટી ગયો, એટલે ઈ સેલ ઘટે. માટે પહેલામાં જે E1 હતું એ બીજામાં E2 કરતા મોટું હોય. હા કે ના? જુઓ તો એટલે E1 ગ્રેટર ધેન E2, આન્સર બી બોમ્બે આવે છે. ક્લિયર? એટલે આના પરથી ક્લિયર થાય કે તમને આના પરથી ક્લિયર થાય? બેમાંથી જે પણ એમસીક્યુ માટે મોસ્ટ આઈએમપી ટ્રીક છે. ચલો છોકરાઓ, નેક્સ્ટ એક ક્વેશ્ચન જોઈશું. જુઓ, કોપરના તારમાં 1 સેકન્ડમાં 10⁻⁶ એમ્પિયર પ્રવાહ પસાર કરતા કેટલા ઇલેક્ટ્રોન પસાર થતા હશે? બહુ સરસ ક્વેશ્ચન. શું કહે છે? જુઓ, પહેલા તો જે ડેટા આપ્યો છે તો ખબર પડે. 1 સેકન્ડ, અચ્છા, અને વીજ પ્રવાહ 10⁻⁶ એમ્પિયર. તો જો કશું જ ખબર ના પડે તો I અને T આપેલા છે, એટલા પરથી એકાદું સ્ટેપ તો આગળ લઈ જઈએ ભાઈ. ચલો, Q ઇઝ ઇક્વલ ટુ IT. તો I કેટલો છે? 10⁻⁶ ગુણ્યા સેકન્ડ 1 એટલે 10⁻⁶ કુલમ્બ થાય. તો કે હા ભાઈ, પ્રવાહ પસાર કરતા કેટલા ઇલેક્ટ્રોન પસાર થયા હશે? તો આવું બધાને ખબર પડવી જોઈએ કે જોજો 1.6 ગુણ્યા 10⁻⁻19 કુલમ્બ બરાબર 1 ઇલેક્ટ્રોન થાય. કોઈ પણ તારમાંથી આટલો વિદ્યુત પ્રવાહ વહે એટલે કેટલા ઇલેક્ટ્રોન પસાર થયા હોય? 1 ઇલેક્ટ્રોન. તો ભાઈ 10⁻⁶ કુલમ્બ વિદ્યુત પ્રવાહનું વહન થાય તો કેટલા ઇલેક્ટ્રોન એમાંથી પસાર થયા હશે? તો કરી નાખીએ આપણે. જુઓ તો 10⁻⁶ ભાગ્યા 1.6 ગુણ્યા 10⁻⁻19. 1 ભાગ્યા 1.6 કોઈ કરો તો 1 ભાગ્યા 1.6. કર્યું? કોઈ બોલતું નહીં? .625.
ઇન્ટુ 10⁻⁻6 છે, 10⁻⁻19, 10⁻⁻19 ઉપર જાય એટલે +19 એટલે 10⁻+13 બાકી રહેશે. હવે અહીંયા જે આપણને બધા ઓપ્શન આપ્યા છે 0.625, 624, ચલો એક આ ઓપ્શન જે છે, હા એમાંથી આ આન્સર આ સેટ થાય. ચલો આને 10 વડે ગુણ નાખો એટલે આન્સર ડી આપણો સેટ થઈ ગયો. 6.24 10⁻12 બરાબર છે આન્સર? યસ. ચાલો ત્યારે આવડશે. નેક્સ્ટ એકાદો ક્વેશ્ચન કરીએ હવે. ચાલો એમ્સ 2006માં પૂછેલો ક્વેશ્ચન છે. ગુજરાત બોર્ડમાં બી આ ટાઈપના ક્વેશ્ચન ગુજ સાઇડમાં બી થોડા થોડા પૂછાતા જ રહે છે. જોજો, 1 મોલ MnO4- નું MnO2માં રિડક્શન કરવા જરૂરી વિદ્યુત જથ્થો. તો છોકરાઓ આ MnO4- છે, એમાં Mn નો ઓક્સિડેશન આ કેટલો આવે? +7. એક ગોખી નાખવાનો. બરાબર. કદાચ કોકને ના ફાવતું હોય તો સ્પીડમાં ફટોફટ તમને અહીંયા સોલ્વ કરીને શીખવાડી દઉં છું કે MnO4- માં Mn નો ઓક્સિડેશન આંક શોધવો હોય તો X ઓક્સિજન 4 -2 અહીંયા -1 એટલે X -8 is equal to -1. So X is equal to +7. બરાબર. એટલે MnO4- માં Mn નો ઓક્સિડેશન આંક કેટલો હોય? +7. અહીંયા જુઓ તો ઓક્સિજનનો -2 એટલે ઓવરઓલ થયો -4. તો આનો કેટલો થાય? +4. તો +7 માંથી જુઓ તો આવું સમીકરણ થાય એનું કે MnO4- MnO2માં ફેરવાય છે. તો અહીંયા +7 છે, અહીંયા +4 છે. તો કેટલા? 3 ઇલેક્ટ્રોન પ્લસ લખાય એટલે સ્વીકારે તો જ એનું રિડક્શન થઈ શકે. એટલે કેટલા ફેરાડે કહેવાય? 3 ફેરાડે કહેવાય. 3 ઇલેક્ટ્રોન એટલે શું કહેવાય? 3 ફેરાડે. બરાબર. આવું યાદ રહેશે. એટલે ઘણી બધી વાર આનો આ જ ક્વેશ્ચન છે ને તમને આ રીતે પણ આપે છે કે MnO4- સામે અહીંયા Mn2+ લખેલું હોય. મોટા ભાગે એ ક્વેશ્ચન વધારે ફેમસ છે. અહીંયા MnO4- માં Mn નો ઓક્સિડેશન આ કેટલો છોકરાઓ? +7. Mn2+ હોય, ઉપર +2 વીજભાર આપેલો જ છે એટલે 2. તો +7 માંથી +2 5 ઇલેક્ટ્રોનનો ફેરફાર આવે છે ને, મતલબ કે આ 5 ઇલેક્ટ્રોન સ્વીકારે છે એટલે કેટલા ફેરાડે કહેવાય? 5 ફેરાડે. એટલે ઉતાવળમાં તમે કન્ફ્યુઝ થઈ જાઓ એટલે બે ઓપ્શન તમને આપેલા છે, પણ આપણો આન્સર શું આવશે? અહીંયા 3 ફેરાડે. પણ Mn2+ હોય તો 5 ફેરાડે આવે. બરાબર. પછી આ બધું લખી લેજો. ચાલો હા, હવે JEE નો ક્વેશ્ચન છે ભાઈ. JEE મેઇન 2015માં. સરસ. શું કહે છે? CuSO4 ના દ્રાવણમાં 2 ફેરાડે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવ્યો. વાહ. તો કેથોડ પર જમા થયેલ તાંબાનું વજન કેટલું થાય? એકદમ સાદો સિમ્પલ ક્વેશ્ચન છે. અહીંયા મૂકવાની જરૂર જ નથી, પણ તમને થોડો કોન્ફિડન્સ આવે કે ભાઈ અમુક વાર JEE બી આવા લોલીપોપ ક્વેશ્ચન આવી જાય છે તો અમુક વાર નસીબ પર છે આ બધી વસ્તુ. તો આ તો એકદમ સિમ્પલ રિએક્શન છે, આપણને બધાને આવડે છે ને. Cu2+ +2 ઇલેક્ટ્રોન gives Cu. જો 2 ફેરાડે વિદ્યુત પ્રવાહનું વહન કરવામાં આવે તો 63.5 ગ્રામ. આ રહ્યો આન્સર અહીંયા આપણો 63.5 ગ્રામ જમા થાય. આ તો આવડે જ છે બધાને. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. હા, બહુ મસ્ત ક્વેશ્ચન છે. મજા આવે એવું છે. 9 સૂત્ર તમને શીખવા મળશે. નિકલ ક્લોરાઇડ અને એલ્યુમિનિયમ ક્લોરાઇડનું પીગલિત દ્રાવણ ધરાવતા વિદ્યુત વિભાજન કોષો શ્રેણીમાં જોડેલા છે. અમુક શબ્દ પકડવાના હોય ક્વેશ્ચન પરથી. જો 2 અલગ અલગ આપણને દ્રાવણ આપ્યા. નિકલ ક્લોરાઇડ એટલે નિકલ પર હંમેશા વીજભાર આપણો +2 એટલે NiCl2 છે. એલ્યુમિનિયમ ક્લોરાઇડ એટલે AlCl3 કહેવાય. પીગલિત અવસ્થામાં અહીંયા લખ્યું છે શ્રેણીમાં જોડેલા છે. અચ્છા, યાદ આવી ગયું. ચલો, બંનેમાંથી એક સમાન વીજ પ્રવાહ. આ બી સરસ છે. બંનેમાંથી એક સમાન વિદ્યુત પ્રવાહ પસાર કરતા એલ્યુમિનિયમ 18 ગ્રામ મળે ત્યારે નિકલ કેટલા ગ્રામ મળશે? તો જુઓ અહીંયા લખી રાખું, બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ. બે વિદ્યુત વિભાજન કોષોને
શ્રેણીમાં જોડી સમાન વિદ્યુત પ્રવાહ પસાર કરતા. આ બધું ખાલી સમજવા માટે છે, બરાબર. ફેરાડેના બીજા નિયમ મુજબ આવું થશે. નિકલનું દળ ભાગ્યા એલ્યુમિનિયમનું દળ બરાબર Ni નો તુલ્યભાર ભાગ્યા એલ્યુમિનિયમનો તુલ્યભાર. આવું એક સૂત્ર છે, બરાબર. એટલે આને તમારે લખવું હોય તો આ રીતે પણ લખીએ છીએ આપણે. થોડુંક હજુ ઉપર લઈ જઈએ. હા, W1 upon W2 અહીંયા તુલ્યભાર છે એટલે E1 upon E2, બરાબર. તો જો બેમાંથી કોઈ પણ રીતે લખો તો નિકલ છે એનું દળ આપણને કોનું દળ આપેલું છે આપણે રકમમાં થોડું જોવું પડશે ને. ચાલો, એલ્યુમિનિયમ 18 ગ્રામ મળે ત્યારે નિકલ કેટલા ગ્રામ મળશે? નિકલ આપણને ખબર નથી, એ શોધવાનું છે. એલ્યુમિનિયમ 18 ગ્રામ આટલું આપણને ખબર પડી ગઈ. ઓકે, ગુડ, થેન્ક યુ. ચાલો, હા, તો અહીંયા નિકલનું દળ આપણે શોધવાનું છે એટલે આપણને W નિકલ ખબર નથી. નીચે એલ્યુમિનિયમ આપણને ખબર છે કેટલો ગ્રામ મળે છે? 18 ગ્રામ. નિકલનું તુલ્યભાર કેટલો થાય? તો અહીંયા બેનો તુલ્યભાર અણુભાર આપેલા છે. આર્યા 58.5 ડિવાઇડ બાય 2 અને એલ્યુમિનિયમમાં 27 ડિવાઇડ બાય 3 આવશે. ભાગ્યા 3 કરવું પડશે. કેમ? તો અહીંયા ઉપર લખીને બતાવ્યું તમને કે નિકલ છે છોકરાઓ, એમાં નિકલનો વીજભાર કેટલો આવે? અહીંયા Ni +2 હોય અને એલ્યુમિનિયમ કેવો હોય? અહીંયા આમાં +3 હોય, બરાબર. તો ચાલો અહીંયા આપણે જ્યાં લખીએ છીએ ત્યાં નિકલનો તુલ્યભાર એટલે આપણે આવી રીતે લખીશું 58.5 ભાગ્યા 2 અને એલ્યુમિનિયમમાં 27 ભાગ્યા 3. તો જુઓ તો અહીંયા 58.5 ભાગ્યા 2 એટલે કરી આપો તો કોઈક મને. 58.5 ડિવાઇડ બાય 2 કેટલું થાય? 29.25. તો 29.25 ભાગ્યા 9 કરી નાખો. 3.25 આખાનો આન્સર. 18 સામે જશે એટલે ગુણ્યા 18 કરી નાખો 58.5. એટલે 58.5 ગ્રામ. જો તો ભાઈ આન્સર એવો આવે છે. હા સર. આન્સર ઇઝ ધી ડી, 58.5 ગ્રામ. તો સ્ટેપ જોઈ લો તો એકવાર જુઓ. હા, બધા સ્ટેપ એક સાથે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક તમને હિન્ટ લખાઈ દીધી કે જ્યારે બે વિદ્યુત વિભાજન કોષોને અથવા દ્રાવણોને શ્રેણીમાં તમે જોડવાનો શબ્દ પકડવાનો રકમમાંથી કે શ્રેણીમાં જોડવામાં આવે અને સમાન વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો શોર્ટમાં આ સૂત્ર યાદ રાખો, W1 upon W2 E1 upon E2. એટલે કે પહેલી ધાતુ એનું દળ ભાગ્યા બીજી ધાતુનું દળ, પહેલી ધાતુનો તુલ્યભાર ભાગ્યા બીજી ધાતુનો તુલ્યભાર. રેડી? તો એના પરથી તમે સરસ આખું શોધી શકશો. ક્લિયર? ચાલો ત્યારે આગળ જવા દઈશું બીજા ક્વેશ્ચન બાજુ. સરસ ક્વેશ્ચન ગુજસેટમાં અને બીજી ઘણી બધી એક્ઝામમાં નીટમાં અને બધે વારે ઘડી અમુક વર્ષે આ ક્વેશ્ચન પૂછાય છે. જોજો, AlCl3 AgNO3 અને MgSO4 ના દ્રાવણમાંથી 1 મોલ ઇલેક્ટ્રોન પસાર કરતા, મતલબ કે ત્રણેયને આપણે કેવા શ્રેણી જોડાણમાં હશે અને 1 મોલ વિદ્યુત પ્રવાહ પસાર કરતા ધ્રુવો આગળ એલ્યુમિનિયમ Ag અને Mg નીચેના પૈકી અનુક્રમે કયા ગુણોત્તરમાં જમા થશે? લો બોલો. એલ્યુમિનિયમ પર છોકરા વીજભાર કેટલો આવે? +3. હા કે ના? એલ્યુમિનિયમ પર અહીંયા વીજભાર હશે +3, Ag પર +1 અને Mg નો +2. હવે તમને લોકોને યાદ હોય તો જ્યારે શ્રેણી જોડાણ કરવામાં આવે ત્યારે જોજો આ ત્રણના ખાલી સમીકરણ સમજવા માટે લખીએ છીએ. એક્ઝામમાં લખવાના હોય, મને તો ડાયરેક્ટ આવડે જ છે. Al3 +3 electron gives Al. પછી Ag electron gives Ag અને
Mg2 પ્લસ પ્લસ 2 ઇલેક્ટ્રોન gives Mg. મેં તમને થિયરીમાંની એક બહુ ઇમ્પોર્ટન્ટ જોરદાર નોટ્સ લખાવી હતી, એમાં મેં તમને આ બધું શીખવાડેલું છે. જુઓ તો અત્યારે જોઈએ તો આવું થાય કે ભાઈ 3 ફેરાડે 1 મોલ, 1 ફેરાડે 1 મોલ, 2 ફેરાડે 1 મોલ. હવે બધામાંથી સમાન વિદ્યુતનો જથ્થો પસાર કરતા કેટલો? 1 મોલ ઇલેક્ટ્રોન. 1 મોલ ઇલેક્ટ્રોન એટલે શું કહેવાય? 1 ફેરાડે અથવા તો 96,500 કુલંબ પસાર કરતા. તો અહીંયા 1 પસાર કરો તો આ 1/3, આમાં 1 એ 1 અને આમાં 2 1 છે તો 1 એ કેટલું આવશે? 1/2. તો જે જમા થાય છે ધાતુઓનો ગુણોત્તર લઈએ તો જો તો ગુણોત્તર કેવો આવ્યો? 1/3 જેમ 1 જેમ 1/2. તો લસા કેટલો આવશે? 6. એટલે 2/6/3. તો આન્સર જુઓ તો 2/6/3. કયો આન્સર છે? બી, બોમ્બે. કરેક્ટ આન્સર છે. તો જો સોલ્વ કરતા રીત શીખ્યા કે ના શીખ્યા? કે ભાઈ 1 મોલ પસાર કરવામાં આવે એટલે જેનો જેટલો વીજભાર છે, આવું સમજો કે આપણને હમણાં જ મેં તમને એક હિન્ટ લખાય કે ફેરાડેનો એવો નિયમ છે કે જ્યારે 1 મોલ વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે, 1 મોલ કહો, 1 મોલ ઇલેક્ટ્રોન કહો, 1 ફેરાડે કહો, 96,500 કહો, જે પણ કહો, એટલો જ્યારે વિદ્યુતનો જથ્થો પસાર કરવામાં આવે ત્યારે કેથોડ પર જે આ બધી ધાતુઓ જમા થાય છોકરાઓ, એ કેટલી થાય? તો કે એના તુલ્ય ભાર જેટલી. એટલે તમારે યાદ રાખવાનું કાયમ કે તુલ્ય ભાર જેટલી એટલે જે પણ એલ્યુમિનિયમ છે એમાં 1/3 જ થાય. એટલે કે 1/3, 1 મોલ ભાગ્યા 3, અથવા તો ગ્રામમાં પૂછે તો 27/3. પછી એજીનું દળ તો 108 ને 108 જ રહેવાનું છે. એમજીનું છે 24. તો તુલ્ય ભાર માટે શું કરવું પડે? અહીંયા જો ગ્રામમાં પૂછે તો 24/2 અને મોલમાં પૂછે તો 1/2, કેમ કે એનો ઉપર વીજભાર કેટલો છે? +2. સમજાય ના સમજાય આખો ક્વેશ્ચન? એકવાર નજર મારતો, કશું ખબર ના પડે તો પૂછો મને.